સવારના પ્રવચનની અંદર તમે સાંભળ્યું, પરમાત્માના આત્મા કુમાર વર્ધમાન શ્રવણ વર્ધમાન તરીકે ટ્રાન્સફર થાય છે. પોતાની જે આજન્મથી ભાવના હતી, ગર્ભવાસ સંપન્ન કર્યા પછી કુમારવાસની અંદર રહ્યા પછી એમની એક જ તમન્ના હતી કે વહેલામાં વહેલી તકે જગત કલ્યાણનો અધૂરું જે મિશન છે એને સંપન્ન કરવું છે. અનંત તીર્થંકર દેવોએ આ સંસારના સંપૂર્ણ કલ્યાણની ભાવના ભાવી, છતાં અનંત તીર્થંકરો ભેગા થઈને પણ આ સંસારનું સંપૂર્ણ કલ્યાણ કરી શક્યા નથી, તે હકીકત છે. છતાંય પ્રત્યેક તીર્થંકર દેવ આ ભાવનાને પ્રગટ કરે છે. શાસ્ત્રો એ વાત બતાડે છે કે જે અસંભવિત છે, અશક્ય છે તેની ભાવના કરો, શક્ય છે એની સાધના કરો, અને અશક્યની ભાવના, શક્યની સાધના. આત્મકલ્યાણ સુશક્ય છે, એમાં કોઈ અશક્ય નથી. મારે મારી જાતનું કલ્યાણ કરવું હોય એમાં કોણ કોને રોકી શકે તેમ છે? કોઈ કોઈને રોકી શકે તેવું નથી. એટલે સુશક્ય છે. પણ શાસ્ત્રો એવું કહે છે કે આત્મકલ્યાણની સાધના ત્યારે જ થાય તેવી છે કે જે અશક્ય ગણાતું જગત કલ્યાણ શક્ય છે જ. અનંત તીર્થંકર દેવો ભેગા થઈને પણ જે જગતનું કલ્યાણ કરી શક્યા નથી, હજુ બીજા અનંત તીર્થંકરો આ સંસારની અંદર થવાના છે, છતાંય આખા જગતનું કલ્યાણ શક્ય નથી. હા, નથી શક્ય. છતાંય શાસ્ત્રો કહે છે કે ભાવના ભાવવાની. કારણ એક જ બતાડે છે કે આ ભાવનાનો ફોર્સ એટલો બધો મજબૂત હોય છે કે જેના કારણે આપણી સાધના એ પ્રકાશમાં એવી આવે છે કે જેના કારણે આપણને આપણા સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે ભાવના એ બેટરી છે, સાધના એ પ્રકાશ છે, અને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ એ આપણી પોતાની મંજિલ છે. પ્રકાશની અંદર શું જોવાનું છે, શેનું દર્શન કરવાનું છે? એટલે જ જૈન શાસ્ત્રકારોએ ક્યારેય અશક્યની ભાવનાને નિષિદ્ધ નથી કરી. કરતો જા. 99 ખોટું, પણ ભાવના બહુ સારી. અને પરમાત્માની ભાવના, ભલે જગતનું કલ્યાણ ન થાય, પણ મારી આંતરિક આ ઈચ્છા છે, જો હોવે મુજે શક્તિ દિશી, મારામાં શક્તિ પ્રગટ થશે તો સૌથી પહેલું કામ હું શું કરીશ? તો ભગવાનના લિસ્ટની અંદર છે જગત કલ્યાણ એ સૌથી મારું પહેલું લિસ્ટમાં પ્રાઇમ પ્રાયોરિટીમાં છે. પ્રાઇમ પ્રાયોરિટીની અંદર ગરીબ માં હોય, 4 દીકરાઓને મોટા કરતી હોય, એમાં સૌથી મોટો દીકરો ભણી ગણીને તૈયાર થયો હોય, પછી એ દીકરાને કોઈ કેમ પૂછે કે બેટા તારી સૌથી મહત્વની ઈચ્છા શું? ત્યારે એક જ કે આજ સુધી જે મારી માએ અમારા માટે કચરા પોતા કર્યા છે, વાસણ કપડાં ધોયા છે, એ મારી માને સૌથી વધારે મારે સુખી કરવી છે. એમ જાણે કે પરમાત્મા મહાવીરનો આત્મા કુમાર વર્ધમાન તરીકેથી શ્રમણ વર્ધમાન બન્યા પછી પરમાત્માને પૂછવામાં આવે કે પ્રભુ આપની ભાવના શું? તો પરમાત્મા એક જ વાત કરે, જેમ દીકરો માને સુખી કરવાનું કે એમ પ્રભુ જીવોને સુખી કરવાનું. હા, જીવ માત્રને મારે સુખી બનાવવા છે, એમનું કલ્યાણ કરી દેવું છે. અને જીવ માત્રના કલ્યાણની ભાવના એ મારી સૌથી પહેલી ભાવના છે, સૌથી પહેલી ભાવના. એટલે શક્તિ પેદા થાય તો આ જ કરવું છે, આ જ. એમ શાસ્ત્રો કહે છે કે ભાવના એનું નામ છે, જો અનુકૂળતા પ્રાપ્ત થાય તો આ જ કરવું છે, એનું નામ ભાવના. હા, ઉદયમાં આવશે તો લઈશું, ઉદયમાં આવશે તો લઈશું, એ ભાવના નથી, એ આપણું વધારે પડતું ડાપણ છે. હા, ઉદયમાં આવશે તો લઈશું એટલે શું? તે પ્રયત્ન કર્યો, મહેનત કરી, કુછ નહીં હે મહારાજ સાહેબ, જ્યારે ઉદયમાં આવશે ત્યારે લઈ લઈશું. ના હોય, એવું ના હોય. માટે જ તીર્થંકર દેવો અશક્યની ભાવના અને શક્યની સાધનાની અંદર પ્રવેશ કરે છે. પરમાત્માનો આત્મા કુમાર વર્ધમાનની અંદરથી શ્રવણ વર્ધમાન તરીકે પ્રવેશ કરે છે. અને શ્રવણ વર્ધમાન તરીકે ઇંગ્લિશમાં ક્યાંક કીધું છે, ડેસ્ટિનેશન ઇઝ બેટર બટ જર્ની ઇઝ મોર બેટર. હા, ડેસ્ટિનેશન ઇઝ બેટર. આપણું લક્ષ્ય એ બહુ સારી ચીજ છે, હોવું જ જોઈએ. ભલે ઇન્સાન તરીકેનું જીવન મળ્યું હોય, પણ માણસ તરીકેના જીવનનું આપણું એક લક્ષ્ય હોવું જોઈએ. એટલે ડેસ્ટિનેશન ઇઝ બેટર બટ જર્ની ઇઝ મોર બેટર. પણ એ ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટેની જે યાત્રા છે,
જે તમારી શરૂઆત થાય છે એ વધારે સારી છે. એટલે આત્મકલ્યાણ એ પ્રભુનું ડેસ્ટિનેશન છે, પણ સાધના એ પ્રભુની જર્ની છે. પ્રભુ જર્નીની અંદર નીકળ્યા છે અને એ જર્નીની અંદર પરમાત્મા આગળ વધતા જાય છે, અને એ આગળ વધતા પરમાત્માની જે સાધના છે, જે સૌથી મહત્વની છે, આ દુનિયાની અંદર ભગવાન મહાવીરની સાધના જ સર્વશ્રેષ્ઠ ગણાય. સાધનાની અંદર તમે એક વાત સાંભળજો, દીર્ઘ સાધના ભગવાન આદિનાથની છે. 1000 વર્ષની સાધના છે. આ 1000 વર્ષ સુધી પરમાત્મા જંગલોમાં રહ્યા છે. 4000 આત્માઓએ ભગવાનની સાથે દીક્ષા લીધી, અને 4000 આત્માઓ કાલ સવારે પ્રવચનની અંદર તમે સાંભળશો એ 4000 આત્માઓ ભગવાનને છોડીને ચાલ્યા ગયા. કારણ કે ભગવાન 400 દિવસ ઉપવાસ કરે, આમની થોડી તાકાત છે 400 દિવસ ઉપવાસ કરવાની. એટલે 4000 રવાના. ભગવાન એકલા છે. દીર્ઘ સાધના ભગવાન આદિનાથની છે, તો ઉગ્ર સાધના ભગવાન મહાવીરની છે. એટલે સાધના, દીર્ઘ સાધના જે છે, લાંબી સાધના ભગવાન આદિનાથ. ઉગ્ર સાધના, હા, ઉગ્ર એટલે ભયાનક સાધના. હરવાડા ખડા થઈ જાય, હાજા ગગડી જાય. આવું કેવી રીતે સહન કરાય? કેવી રીતે સહન કરાય? તારારે પગનો ચૂલો કરીને ઉપર ખીર બનાવી. પગનો ચૂલો કરી નાખ્યો. કલ્પના આવે છે? નીચે પેલો દૂધપાક બનતો પણ કાલે, અને એના પઠ્ઠો જે જોયો હતો ને, હું નીચે ગયો હતો સવારે, ત્યારે જોયો તો આવડું મોટું તપેલું ગોઠવેલું હતું, અને નીચે આટલો નાનો પઠ્ઠો હતો, પણ એ પઠ્ઠાએ ભેગા થઈ આવડા મોટા તપેલાને ઉખાડી નાખ્યો. અને એ ભઠ્ઠાની ઉપર તપેલું ઉકળતું જાય. એમ ભગવાનના ઉપસર્ગમાં કહે છે, ભગવાનના 2 પગની વચ્ચે આગ લગાડે છે, અને એની ઉપર તપેલો મૂકી અને ખીર બનાવે છે, અને મહાવીર અડોલ છે. જો ભાઈ, દુઃખને સહન કરવું એ શરીરની તાકાત છે, દુઃખને સ્વીકારી લેવું એ મનની તાકાત છે, પણ દુઃખી કરનારને પોતાનો માની લેવો એ સાધનાની તાકાત છે. हाँ, नोट किया जाए. हाँ, अगेन फिर से मैं बोल रहा हूं, दुखने सहन करવું એ શરીરની કેપેસિટી છે. શરીર મજબૂત હોય, દુઃખને સહન કરી લેવાય. હા, વાંધો આવતો નથી. 105 ડિગ્રી તાવની અંદર પણ મજૂરી કરે છે, નોકરો કામ કરે છે. જો કામ ન કરું તો સાંજે રોટલા દાળ ભેગું કેવી રીતે થાવ? એટલે શરીરની તાકાત સહન કરવાની છે. હા, બેરિંગ કેપેસિટી શરીરની પાસે છે. દુઃખને સહન કરવાની તાકાત શરીરની છે. દુઃખને સ્વીકારવાની તાકાત મનની છે. મન સ્વીકારી લે છે કે આ દુઃખ છે, માની લેવાનું. શરૂઆતમાં કેન્સર ખરાબ લાગતું હતું, પણ થઈ ગયા પછી એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય છે, અને મનથી આપણે નક્કી કરી લીધું કે હવે મને કેન્સર છે, સ્વીકારી લીધું. હા, સ્વીકારી લીધું. એટલે મન દુઃખને સ્વીકારે છે, તન દુઃખને સહન કરે છે, પણ દુઃખ આપનારને પણ પોતાના ગણવા એ સાધના સિવાય શક્ય નથી. અને એ પરમાત્માની સાધના છે કે દુઃખ આપનારને પણ પોતાના ગણી અને પોતે રાખતા જાય છે, સ્વીકારતા જાય છે. ક્યાંય કોઈની ફરિયાદ ભગવાને કરી નથી. હા, કોઈની ફરિયાદ નથી. એટલે દુઃખી કરનારને પણ પોતાના માનવા એ મહાવીરની સાધના છે. હા, આપણે એટલું તો નક્કી કરીએ કે સુખી કરનારને પોતાના માનીએ. આટલી તો સાધના શરૂ કરીએ. મહાવીરની સાધના તો દુઃખી કરનારને પોતાના માનવાની હતી. આપણી એ સાધનાની મિની માઇક્રો નેનો કરતા સૌથી નેનો ભૂમિકા છે કે જે આપણને સુખી કરે છે એને આપણે આપણા માનીએ. ઇઝ ઇટ પોસિબલ? નથી થતું. આપણને સુખી કરનારને પણ આપણે આપણા માનતા નથી. હા, નોકર આપણને સુખી કરે છે છતાંય નોકરને આપણે આપણો માનતા નથી. પૂજારીઓ આપણને સુખી કરે છે છતાં પૂજારીઓને આપણે આપણા માનતા નથી. હા, નથી માનતા. અને એટલે જ ભગવાનની આ સાધના એક એક્સ્ટ્રીમ છે, દુઃખી કરનારને પોતાના માન્યા. બીજી એક ઓપોઝિટ એક્સ્ટ્રીમ છે, સુખી કરનારને પોતાના માનો. પણ આપણો સ્વાર્થ એટલો બધો છે, એટલો બધો છે.
અને એટલો બધો ગહેરો સ્વાર્થ છે કે સુખી કરનાર માટે પણ આપણને આપણા છે એવો ભાવ જાગતો નથી. હા, નથી જાગતો. એમના માટે પણ આપણી કોમેન્ટ્સ હોય છે, ક્રિટિસિઝમ હોય છે, એના માટે પણ બે શબ્દો આપણે વધારે કઠોર બોલી દેતા હોઈએ છીએ. જેણે સુખી કર્યા છે તેને પણ માટે જ આ ભગવાનની સાધના છે. તીર્થંકર દેવ, પરમાત્મા મહાવીર, એની સાધના ઉગ્ર હતી. અને હવે ત્રીજી ભૂમિકા ભગવાન મલ્લીનાથની સાધના શીઘ્ર હતી. દીર્ઘ, ઉગ્ર, શીઘ્ર. દીર્ઘ સાધના આદિનાથ, ઉગ્ર સાધના મહાવીર દેવ અને શીઘ્ર સાધના મલ્લીનાથ. સવારે દીક્ષા લે છે, સાંજે કેવળ જ્ઞાન. શીઘ્ર સાધના. હા, તરત જ મલ્લીનાથ ભગવાનને 12 કલાકમાં વિતરાગતા પ્રાપ્ત થઈ ગઈ. હા, શરીર સ્ત્રીનું મળ્યું અને જાણે કે કર્મ મહાસત્તાએ ભગવાન મલ્લીનાથને કીધું કે તમે તીર્થંકર બનશો પણ સ્ત્રી શરીર લેશો. તો ભગવાન મલ્લીનાથનો આત્મા કહે છે હવે લેતો જા કર્મ, હું તને 12 કલાકમાં ખતમ કરી નાખું છું. અને 12 જ કલાકની અંદર ભગવાન મલ્લીનાથે પોતાના આત્મા પર રહેલા ઘનઘાતી કર્મોને તોડી ફોડીને ખતમ કરી નાખ્યા. એટલે શીઘ્ર સાધના મલ્લીનાથ ભગવાનની છે. આ સાધના એટલે શું? કોને તમે સાધના કહો છો? કઈ ચીજ સાધના છે? ભાઈ જુઓ, જેટલી આરાધના છે બધી સાધના બની જાય. એટલે તમે નૌકાર ગણતા હો, હવે છઠ અઠમ અત્યારે ચાલતો હોય અને આજે ઉપવાસ શરૂ કર્યો હોય અને આ છઠ અઠમનો આ અઠમ આપણી સાધના બની જાય. જ્યાં સુધી લક્ષ્ય પહોંચાય નહીં ત્યાં સુધી ચાલુ રાખવું એનું નામ સાધના છે. સમય સાથે પૂર્ણ થાય તે આરાધના છે. સમજ સાથે ચાલુ રહે તે સાધના છે. હા, સમય આવે અને પૂરું થઈ જાય તે સાધના, આરાધના. હા, 64 પોરી પોસારી લઈને બેઠા છે 5 જણા. પરમ દાડાની છેલ્લો દાડાની રાહ જુએ છે. ભાદરવા સુદ પાંચમ આવે એટલે વળી પાછા જ્યાં હતા ત્યાં. કેમ, બરાબર ને બાલચંદભાઈ? હા હા સાહેબ, એવું જ છે. હા હા હા, અહીંયા રહીને જે કરે છે ઘરે રહીને કરવાના છે. એમાં કશું આગળ પાછળ થવાનું નથી. હા, પણ પાંચમની રાહ જોવાય છે. એટલે 64 પોરી ઔષધ આરાધના છે, કારણ કે સમયે પૂરી થાય છે. પણ એ 64 પોરી ઔષધ સાધના બની જાય, સમજ સાથે ચાલ્યા રાખે. હા, જ્યાં સુધી મારું લક્ષ્ય છે. એવું કઈ જરૂરી નથી પોસામાં સરોવીરથી જ આવે, પોસાની અંદર વીરતી આવે કે આ ચીજ મારી ખતમ થઈ જવી જોઈએ અને એ લક્ષ્યની સાથે આગળ વધે, તેનું નામ સાધના છે. એટલે સમજ સાથે જે ચાલે છે તે સાધના છે. સમય સાથે જે ચાલે છે તે આરાધના છે. અને પોતાના મન સાથે જે ચાલે છે તે વિરાધના છે. મન સાથે ચાલતી વિરાધના, સમય સાથે ચાલતી આરાધના, સમજ સાથે ચાલતી સાધના. તારું મન કેમ તું કરતો જાય. શાસ્ત્રો કહે છે વિરાધના છે. કુલ વાલક એના મને કીધું. એક સાધુનું નામ હતું, બીજું નામ પડી ગયું કુલ વાલક. અને એના મને એમ કીધું કે કચ્છને છોડી દો, અને કુલ વાલકે કચ્છને છોડી દીધો. ઘોર તપ કરે છે, ઘોર તપ, ચરમ સીમાનો તપ. પણ એ કુલ વાલકને શાસ્ત્રો કહે છે મનનું કયું કર્યું છે વિરાધના. કુલ વાલકે નહીં, જમાલી મનનું કયું કર્યું છે વિરાધના. ભગવાનની સામે ટકી રહેવા માટે, ભગવાનનો વિરોધ કરી અને ભગવાનની વચ્ચે ટકી રહેવા માટે વિશેષ ભાષ્ય વગેરેમાં લખ્યું છે કે જમાલીએ તપનો માર્ગ પકડ્યો. ઘોર તપ કરે છે, ઘોર તપ. પણ મનનું કયું છે, મનનું કયું કરવું એ વિરાધના છે. કારણ કે આ મને જ આપણને ભટકાવ્યા છે. મનની જીતે જીતવું, મનની હારે હાર. મન લઈ જાય મોક્ષમાં, મન હી નરકમાં જાય. અને કમાલ તો એ છે કે વિરાધનાનું કેન્દ્ર મન છે તો સાધનાનું કેન્દ્ર મન છે. આ બંને ચીજ મનથી જ થાય છે, શરીરથી નથી થતી. અને આ મનની તાકાત છે, મનનું સામર્થ્ય છે. એટલે એ મન જ્યારે નેગેટિવ બને છે
ત્યારે વિરાધના, એ જ મન જ્યારે પોઝિટિવ થાય છે ત્યારે સાધના. અને સાધના બહુ કઠણ કામ છે. શરીરને બેસાડવું સહેલું છે, મનને બેસાડવું કઠણ છે. અઘરામાં અઘરી ભૂમિકા છે, અઘરામાં અઘરી ભૂમિકા. અને અઘરામ અઘરી ભૂમિકાની અંદર પરમાત્મા મહાવીર દેવ આ સાધનાની અંદર આગળ વધે છે. ભગવાનની સાધના યાત્રા છે. યાદ રાખજો, સાધના યાત્રા છે, વિતરાગતા મંજિલ છે, અને શાસન સ્થાપના એ પ્રભાવના છે. પ્રભાવના શેની પ્રભાવના? પોતે જે યાત્રા કરી છે અને પોતે જે મંજિલ પ્રાપ્ત કરી છે, એ યાત્રા ટુ મંજિલ, સ્ટેશન ટુ ડેસ્ટિનેશન, આ સ્ટેશન ટુ ડેસ્ટિનેશનની જે યાત્રા થઈ, એ યાત્રાનો જે પોતે પ્રાપ્ત કર્યું અને એના દ્વારા જે વિતરાગતા પ્રાપ્ત થઈ, ત્યાર પછી પ્રભુએ જીન શાસનની સ્થાપના કરવા દ્વારા જગતને પોતે પ્રાપ્ત કરેલી મંજિલ અને પોતાના દ્વારા શરૂ થયેલી યાત્રા, એ યાત્રાની સ્થાપના કરી. એનું જ નામ પ્રભાવના. આ સ્થાપના દ્વારા, જીન શાસનની સ્થાપના દ્વારા હજારો આત્માઓ વિતરાગતાની મંજિલે પ્રાપ્ત કરશે. એટલે સાધનાની પ્રભાવના, એનું નામ સ્થાપના. જે તમને મળ્યું છે એ સૌને આપો. સૌને આપો. તમને મળ્યું છે એ સૌને આપો. ભાગ્યવાન એવું નથી ઈચ્છતો કે મારા જેવા બધા બને, પણ ભગવાન એવું જરૂર ઈચ્છે છે મારા જેવા બધા બને. સમજ્યા મારી વાત? એટલે ભાગ્યવાન એ છે કે જેમ કે મારા જેવા બધા ન બને. હું એક જ BMW લઈને આવું, બાકી બધા મારુતિ લઈને આવે. ભાગ્યવાન બધાને પોતાના જેવા બનાવતો નથી, અને ભગવાન તે છે કે બધાને પોતાના જેવા બનાવી દેવા છે. સભી જીવ કરું શાસન રસી. એટલે જેમ હવે ભગવાન તો વિતરાગતા પ્રાપ્ત થયા પછી કોઈ ખુશ થવાની વાત તો હોતી નથી, પણ શાસ્ત્ર એવું કહે છે કે જેમ જેમ જેને જેને વિતરાગતા સર્વજ્ઞત્વ પ્રાપ્ત થતો જાય, એમ પરમાત્મા એમ કે મારું કામ, મારું મિશન આગળ વધતું ચાલ્યું. આ પરમાત્માની જે સાધના છે, 12.5 વર્ષ પ્રભુ જે સાધનાના સમયની અંદર પ્રવેશ કરે છે, ભગવાનના 2 સ્વરૂપને ધ્યાનમાં રાખજો. એક પ્રભુનું બાહ્ય સ્વરૂપ છે સાધના દરમિયાન, એક પ્રભુનું આંતરિક સ્વરૂપ છે. બાહ્ય સ્વરૂપની અંદર પરમાત્મા યોદ્ધા તરીકે નીકળે છે, અને માટે આચારાંત સૂત્રની અંદર પ્રભુ આચારાંત સૂત્રની વાતની અંદર શરૂઆતના સૂત્રોની અંદર કહે છે, યુદ્ધાર્યમ ફલોદલ્લહમ. આ દુનિયાની અંદર યુદ્ધ અઘરું છે, યુદ્ધની પળો અઘરી છે. આખું આચારાંગ સૂત્ર જે છે ને, એ આચારાંગ સૂત્ર શાસ્ત્ર એવું લખે છે કે સૌથી પહેલું કેમ આચારાંગ? પહેલું આચારાંગ કેમ? 12 અંગોમાં સૌથી પહેલું આચારાંગ. એનું કારણ છે કે પ્રભુ પોતે જે આરાધના કરી, જે આચરણ કર્યું, એ આચરણને સૌથી પહેલું પરમાત્માએ સ્થાપિત કર્યું, અને એટલે પહેલું આચારાંગ છે. આ આચાર છે, અને આ આચાર એ જ આપણું જીવન છે. અને એ આચારાંગની અંદર પ્રભુ કહે છે યુદ્ધાર્યમ ખલોદલ્લહમ. પરમાત્માનું બાહ્ય સ્વરૂપ યોદ્ધા તરીકેનું છે. જે આવ્યા તેને, જેટલા આવ્યા એટલાને, એ બધાને પ્રભુ ફેસ કરતા ગયા અને આગળ વધતા ગયા. આગળ નીકળતા ગયા. અને પ્રભુનું આંતરિક સ્વરૂપ એકદમ મુલાયમ છે. માખણ કરતા અંદરથી પ્રભુ સ્મૂધ છે, અંદરથી પ્રભુ સ્નિગ્ધ છે. માખણ જેવી સ્નિગ્ધતા આંતરિક જગતની અંદર પરમાત્માની છે. આંતરિક જગતની અંદર આચાર્ય સૂત્રની અંદર પરમાત્માના ઉપસર્ગોના કેટલાક વર્ણન આવે છે. એની અંદર એક નાનકડું વર્ણન આ કલ્પસૂત્રની અંદર નથી આવતું, પણ એ આચારાંગ સૂત્રની અંદર આવે છે. એટલે ભગવાન મહાવીરની ઉપર ઘણા બધા મહાત્માઓએ, ઘણા બધા પૂર્વધર મહાપુરુષોએ પોતાની વાતો લખેલી છે. જે પરંપરામાં જે વાતો મળી એ લોકોએ લખી. ભગવાન સુધર્મા સ્વામીની પરંપરાની અંદર આ વાતો આવી, અને ભદ્રભાવ સ્વામીજી મહારાજે એ વાતો લીધી. એ જ વાતોને વિનય વિજયજી મહારાજે ચલાવી. પણ આચાર્ય સૂત્રની અંદર એક વાત આવે છે, સંધ્યાનો સમય છે અને પ્રભુ વિહાર કરતા પહોંચે છે,
અને ત્યાં ઉપર ડાળ ઉપર કબૂતર બેઠેલું છે. અને ડાળ ઉપર બેઠેલા કબૂતરની પાસેથી પરમાત્માને જવાનું છે. પ્રભુ જુએ છે કે હું ચાલીશ તો કબૂતર ડરશે, અને સંધ્યાનો સમય થયો છે અને ડરેલું કબૂતર ઉડશે તો ગમે ત્યાં બેસશે, અને ગમે ત્યાં બેસશે તો કોઈ જંગલી પશુ આ કબૂતરને ખાઈ જશે. એટલે પરમાત્મા ત્યાં ઉભા રહે છે. 6 કલાક 7 કલાક બીજા દિવસનો સૂર્યોદય ન થાય ત્યાં સુધી પરમાત્મા વેઇટ કરે છે. કોણ? શ્રમણ ભગવાન મહાવીર. એક કબૂતરને માટે 7 કલાક એક ઠેકાણે ઉભા રહી જાય છે. શ્વાસનો પણ અવાજ ન આવે એ રીતે ઉભા રહી જાય છે. આ અપાણ વસ્તુ ખતમ. નિરાતે એને એની ડાળ ઉપર બેસવા દો. કોઈની શાંતિમાં, કોઈના સુખમાં ખલેલ પહોંચાડવાનો રાઈટ કોઈને નથી. સુખ તે જ છે, શાંતિ તે જ છે કે જે શાંતિની અંદર તમે કોકની શાંતિને ખલેલ ન પહોંચાડી હોય. એટલે ભગવાનની સાધના ખલેલ મુક્તિની, કોઈને ખલેલ નથી પહોંચાડવી માટે પ્રભુ સાધનામાં જાય છે. આ માટે પરમાત્માની સાધના ચાલુ થાય છે. આ સાધના કાળ દરમિયાન ભગવાન કેવા હતા, શું પરમાત્માનું ચાલે છે. ભગવાનનું બીજી એક વાત, ઇંગ્લિશની અંદર એક વાક્ય આવે છે, ધ લેસ આઈ હેવ ધ મોર આઈ એમ. ધ લેસ આઈ હેવ ધ મોર આઈ એમ. જ્યારે મારી પાસે ઓછું હોય છે ત્યારે હું મોટો હોઉં છું. ધ મોર આઈ એમ. મારી પાસે ઓછું હોય છે. સંસાધનો જ્યારે ઓછા હતા ત્યારે સામર્થ્ય વધારે હતું, અને સંસાધનો વધ્યા, સામર્થ્ય ઘટ્યું. સંસાધનો વધ્યા એટલે જેમ સંસાધન ઓછા હોય એમ સામર્થ્ય વધારે. એ સામર્થ્ય વધતું જાય. સામર્થ્ય એટલે સમજાય ને, તમારી પોતાની આંતરિક શક્તિ એ ડેવલપ થતી જાય, વિકસિત થતી જાય, અને વિકસિત થતી આંતરિક શક્તિ તમારા સામર્થ્યને પ્રગટ કરે છે. એટલે જેમ સંસાધન ઓછા તેમ સામર્થ્ય વધારે. મોટા મોટા વૈજ્ઞાનિકો સ્ટ્રીટ લાઇટમાં બેસીને ભણતા હતા. એ લોકોની પાસે સ્ટડી ટેબલ નહોતું, એ લોકોની પાસે ટેબલ લેમ્પ નહોતો, એ લોકોની પાસે એસી ફેન નહોતા, અને સ્ટ્રીટ લાઇટની અંદર મચ્છરોની વચ્ચે બેઠા છે. ધ લેસ આઈ હેવ ધ મોર આઈ એમ. અને આવો અનુભવ કરતા જાઓ. અનુભવ કરતા જાઓ. રિસેપ્શન ની અંદરથી રાતના 11 વાગે તમે દંપતી ઘરે આવ્યા, શરીર ઉપર બધા ઘરેણા લાદેલા છે. એ ઘરેણા સાથે ઊંઘી જાઓ કે કાઢીને ઊંઘી જાઓ? કેમ? મોર આઈ હેવ. આમ ઘરેણા પહેરીને ઊંઘાય? નથી ઊંઘાતું. 15,000 નો ઘરારા સરારા પહેરીને ઊંઘાય? નથી ઊંઘાતું. નાઇટ ડ્રેસ જ, લાઇટ નાઇટ ડ્રેસ એ જ પહેરીને ઊંઘ આવે છે. એટલે એ કહે છે લેસ આઈ હેવ મોર આઈ એમ. એટલે જો તમારે સારી ઊંઘ જોઈતી હોય તો ઓછામાં ઓછા રાખો, ઓછામાં ઓછા રાખતા જાઓ. અને જેમ કપડા તમારા ઓછા હશે, વધારે નહીં હોય, એમ તમને નિદ્રા વધારે આવશે. ધ લેસ આઈ હેવ ધ મોર આઈ એમ. આપણે સૌથી વધારે બનતા જઈએ છીએ, અને મુનિ જીવનની આ જ અનુભૂતિ છે. હેવિંગ ઓછા કરતા જાઓ, તમે મોટા થતા જશો, મોટા થતા જશો, મોટા થતા જશો. જેમ હેવિંગ વધારે છે એમ તમે નાના થતા જાઓ છો. નાના થતા જાઓ છો. જેને કપડા સારા પહેર્યા હોય ને એના કપડા જ દેખાય, એ ના દેખાય. ફલાણા બેન આવા સરસ કપડા પહેરીને આવ્યા હતા, આવા સરસ ઘરેણા પહેરીને આવ્યા હતા, એટલે એને ઘરેણા યાદ રહે, કપડા યાદ રહે, બેન ભૂલાઈ જાય. પણ જેને સારા કપડા ઓછા પહેર્યા હોય કે ન પહેર્યા હોય, અમારા જેવા હોય, અમે જ યાદ રહીએ, કપડા યાદ ના રહે. મહારાજ સાહેબે
કેવા કપડા પહેર્યા તે ખબર નથી, પણ મહારાજ સાહેબ હતા એ ખબર છે. હા, એટલે કપડાની નોંધ લેવાય એ હેવિંગ મોડ છે, વ્યક્તિની નોંધ લેવાય એ ખુદ મોડ છે. હા, લેસ આઈ હેવ, મોર આઈ હેવ. અને એ જ સાધનાની અંદર પરમાત્મા પ્રવેશ કરે છે. નથી પોતાની સાથે પાત્ર રાખ્યું, નથી પોતાની સાથે દંડ રાખ્યો, નથી પોતાની સાથે કશું જ રાખ્યું. આ ઇન્દ્રએ દેવદૃશ્ય આપ્યું છે, લઈને પરમાત્મા ચાલવા માંડે છે. અને એ દેવદૃશ્ય ટૂંક સમયની અંદર ચાલ્યું જાય છે. એટલે ભગવાનની સાધના, અને આ સાધનાની અંદર આત્મશક્તિ વર્સિસ કર્મ શક્તિનો એક જબરજસ્ત સંઘર્ષ ચાલુ થાય છે. કર્મો એમ કે છે કે હું આત્માને પાડી દઉં, અને ભગવાનનો આત્મા કહે છે કે તારી તાકાત પાડવાની છે, પણ મારી તાકાત તને પૂરા કરી દેવાની છે. એટલે કર્મ વધુમાં વધુ પાડી શકે, અને આત્મા વધુમાં વધુ શું કરે? કર્મોને પૂરા કરી નાખે, ખતમ કરી નાખે. આ પરમાત્મા અનાસક્તિની અંદરથી વિરક્તિની અંદર પોતે માઇગ્રેટ થાય છે. અને અનાસક્તિ એટલે ઉપયોગ સાથેની જાગૃતિ, વિરક્તિ એટલે ઉપયોગ વિનાનો ઉપયોગ, જેમાં ઉપયોગ નથી અને છતાં ઉપયોગ ચાલુ છે. બાહ્ય સંસાધનોનો ઉપયોગ ખતમ થયો અને આંતરિક ઉપયોગ જાગૃત થયો, આંતરિક જાગરણ શરૂ થયું. અને આંતરિક જાગરણની અંદર શાસ્ત્રીઓ લખે છે, ભગવાનની સાધનાની અંદર પરમાત્મા 12.5 વર્ષની અંદર પલાઠી મારીને બેઠા નથી. કલ્પના આવે છે? 12.5 વર્ષની અંદર 12.5 મિનિટ માટે પણ પલાઠી નથી, 12.5 મિનિટ માટે પણ. અને સંવત્સરી દાડે 3 કલાકનું પ્રતિક્રમણ હોય તો આપણે ભીત શોધીએ છીએ, અને સંવત્સરી દાડે અમારા અપાસના ભીતના ઓન બોલાય. આમ બારસા પૂરું થાય ત્યાર પછી આમ બધા ચાદરો પથરાતી જાય, હા ગોઠવાતી જાય, અને એમાં ભીતની લાઈન પહેલા બુક થાય, પછી એ ભીતની લાઈન પૂરી થાય પછી આગળની, પછી એના આગળની, પછી એના આગળની. એટલે કેમ? 3 કલાકનું સંવત્સરી પરિક્રમણ છે. અને એમાં કોઈક મહારાજે જાહેર કર્યું કે કોમેન્ટ્રી સાથે અમે પ્રતિક્રમણ કરાવશું. હા, 4 વાગે શરૂ થશે, ઉઠાડવાનો ટાઈમ નહીં મળે. અને એવા મહાત્મા છે 9 વાગ્યા સુધી ચાલે પ્રતિક્રમણ, 4 થી શરૂ થાય 9 વાગ્યા સુધી ચાલે, 5 કલાકનું પ્રતિક્રમણ. હા, મેગા પ્રતિક્રમણ. હા, 5 કલાક. અને વચ્ચે વચ્ચે સમજાવતા જાય, સમજાવતા જાય. હવે સાંભળનારાઓને કેટલું સમજાય છે ખબર નથી, સાંભળનારાઓને કેટલું પલ્લે પડે છે ખ્યાલ નથી, પણ એ કહેતા જાય, એમની પોતાની કરુણા છે ને વાત કરતા જાય. પણ આ 5 કલાકનું પ્રતિક્રમણ થાય, મહારાજે બહુ લાંબુ ચલાવ્યું. એટલે આ 360 દાડાના પાપ ખતમ કરવા એમાં 5 કલાક લાંબા લાગ્યા? પણ ના, નથી. કારણ કે આપણી પાસે આપણે પોતે જ આપણા પોતાના આ વિચારોની અંદર એવા ફસાયા છીએ કે જેના કારણે આપણી આત્મશક્તિ જે છે, અને એ આત્મશક્તિનું જાગરણ થાય, ચૈતન્ય પ્રગટ થાય, એને માટે આપણે વિચાર જ નથી કરતા. સાધના એટલે શું? આ છેલ્લી વાત કરી અને ભગવાનની સાધનામાં પ્રવેશ કરું છું. નહીં તો આવા સાધના મારી પાસે 25 ઉદાહરણો, 25 એના ડેફિનેશન છે, જુદી જુદી રીતે હું બતાડતો જાઉં કે આ સાધના, આ સાધના, આ સાધના, આ સાધના. પણ હવે છેલ્લી એક ડેફિનેશન આપી દઉં છું કે જેની અંદર ભૂતકાળ અને ભવિષ્ય બંને ભૂંસાય, એનું નામ સાધના. ન ભૂતકાળ છે ન ભવિષ્ય છે, માત્ર વર્તમાન છે. માટે પ્રભુ કહે છે, સમયમ ગોયમ માપમાય, એક પલ को भी प्रमाद में मत ले जा, समय ही जीवन है. भूतकाल गया है वो क्या किस काम का, भावी आया नहीं है किस काम का, जो अभी है वही तेरा है. क्षणम जाना ही पंडिये, પંડિત તે છે કે જે ક્ષણને જાણે છે, ક્ષણને જીવે છે, એ જ પંડિત છે. અને માત્ર વર્તમાન, પ્રભુ માત્ર વર્તમાનમાં રહે છે.
વચ્ચે વચ્ચે તમને બતાડતો જઈશ. ઇન્દ્ર, ધર્ણેન્દ્ર, ઈશાનેન્દ્ર ભગવાનને સુખ શાતાઓ પૂછવા માટે આવે છે અને ભગવાન દરેકને કહે છે, આઈ એમ ફાઇન, આઈ એમ ફાઇન, ડોન્ટ વરી, રવાના હો જાઓ, રવાના હો જાઓ. માત્ર વર્તમાન, માત્ર વર્તમાન. હા, અને એ વર્તમાન એટલે જ શાસ્ત્રો કહે છે કે જેમાં ભૂતકાળ અને ભવિષ્ય આ બંને શૂન્ય થઈ જાય છે અને વર્તમાન જાગી જાય છે. એ સાધના છે. હા, એ જ સાધના છે. એસો પંચ નમુક્કારો તમે બોલતા હો ત્યારે એસો પંચ નમુક્કારોમાં જ હો. નો નમો લય સવસણ સમ પાવ પણાસણો, એમાં નહીં. એસો પંચ નમુક્કારો, બસ ધેટ્સ ઓલ. આ જ સાધના છે. જ્યાં છો ત્યાં સ્થિર થાવ, તે સાધના છે. જ્યાં છો ત્યાંથી દોડતા રહો, એ આરાધના કે વિરાધના ચાલતી જાય છે. હા, વ્યાખ્યાનમાં બેઠા હો તો 7 વાગ્યાનો યાદ આવે, પડીકમણામાં આવવાનું છે, પડીકમણામાં આવવાનું છે. એટલે અત્યારે પેલા આદમી સાંભળે છે, શાંતિથી સાંભળે છે. ના, પણ મારા સાહેબ 7 વાગે પ્રતિક્રમમાં આવવાનું છે. અને એમાં કાલે વળી પાછો ભાદરવા સુદ ત્રીજ. આમ સામાન્ય રીતે બપોરનું વ્યાખ્યાન 1-1.5 કલાકમાં પૂરું થાય, પણ હું પૂરું જ કરીશ, ચિંતા ના કરતા. પાછા કાલ તમને ડર લાગે, મારા સાહેબ 17 વારણા છે કાલે, તો જાણે કે ઓહો મોટો પરમદાર અપવાસ કરવાનો છે. હા, એ અપવાસ કરવાનું છે એટલે 17 વારણા છે. પણ આ વર્તમાનની અંદર એટલે આપણી કમનસીબી છે કે જયારે ચંદન પૂજા કરતા હોય ત્યારે ધૂપ યાદ આવે, ધૂપ કરતા હોય ત્યારે દીપક યાદ આવે, દીપક કરતા હોય ત્યારે આપણે ચોખા યાદ આવે, અને આપણે કાયસર કરતા હોઈએ ત્યારે ઘંટી યાદ આવે. હા, અને આગળ ને આગળ, આગળ ને આગળ, આગળ ને આગળ દોડતા જઈએ છીએ. પ્રભુ એ જ ભૂમિકાની અંદર છે. આ ભગવાનની સાધના છે અને એ સાધનાની અંદર પરમપિતા પરમાત્મા પ્રવેશ કરે છે. અને મેં તમને સવારે કીધેલું હતું કે પ્રભુ સાધના માર્ગની અંદર પ્રવેશ કરતા પહેલા હજારો લાખો ક્ષત્રિયોગામ નગરના લોકો ઉભેલા છે. ભગવાને પંચમુષ્ટિ લોચ કર્યો, દેવ દૃશ્ય અપાયું, ચોથું મનોપર્યો જ્ઞાન પરમાત્માને પ્રગટ થયું, અને પ્રગટેલા મનોપર્યો જ્ઞાનની સાથે લોકોની સભા વિસર્જન થતી જાય. હા, છોડતા જાઓ, છોડતા જાઓ, બહાર નીકળતા જાઓ, અને છોડતા જાય છે. છેલ્લે નારીઓના વૃંદની અંદર યશોદા અને પ્રિય દર્શના ઉભા છે, અને પુરુષોના વૃંદની અંદર મહારાજા નંદીવર્ધન સૌથી આગળ છે. નંદીવર્ધનના પ્રોટોકોલના હિસાબે 50 પુરુષો બીજા હશે, પણ આ નંદીવર્ધન, અને અહીં આગળ નંદીવર્ધન એની પાસે પરમાત્મા જાય છે. અને છેલ્લો ધર્મલાભ નંદીવર્ધન પરમાત્માના પગ પકડી લે છે, માથું પગમાં ઢાળી દે છે. આજ સુધી વર્ધમાને મારા પગમાં માથું મૂકેલું, આજે મારું સદભાગ્ય જાગ્રત થયું, મારા માથું વર્ધમાનના ચરણોમાં આવ્યું. અને નંદીવર્ધન કહે છે કે મારા માટે તો મેલ ગણો તો મેલ, સ્વર્ગ ગણો તો સ્વર્ગ, જીવન ગણો તો જીવન, શ્વાસ ગણો તો શ્વાસ, વિશ્વાસ ગણો તો વિશ્વાસ, આ ભગવાનના ચરણ છે. અને ચરણની અંદર માથું મૂકી દીધું છે. અને ભગવાન પણ કહે છે, શ્રમણ વર્ધમાન પણ કહે છે, ભલે 2 મિનિટ રહ્યા, આમ ને આમ વર્ધમાન ત્યાં ઉભા છે, અને ઉભેલા વર્ધમાન સ્થિર છે. 2-5 મિનિટ પસાર થઈ હશે, અને પછી વર્ધમાન ધર્મલાભ, અને પછી યશોદાની પાસે જાય છે, અને દૂરથી યશોદાને ધર્મલાભ, અને પ્રભુનો વિહાર ચાલુ થાય છે. ભગવાન નંદીવર્ધન અને યશોદાને વિહાર કરીને આગળ વધે છે, અને નંદીવર્ધનને યશોદા ઉભા રહે છે. વર્ધમાન પાછું વળીને જોતા નથી, પણ નંદીવર્ધન અને યશોદા ઉભા છે. નાનકડી પ્રિય દર્શના પણ ઊભી છે. એને કઈ ખબર પડતી નથી કે અમારા પિતા ક્યાં જઈ રહ્યા છે, અને ઊભી છે, નિર્દોષ એની નજર છે. માત્ર પિતાજીને ટીકીને જોઈ રહી છે. અને વર્ધમાન જાય છે. અહીંયા આગળ કવિ લખે છે કે જ્યાં સુધી વર્ધમાનની પીઠ દેખાય છે, ત્યાં સુધી નંદીવર્ધન ત્યાં ને ત્યાં ઉભા છે, ત્યાં ને ત્યાં ઉભા છે. 100 ડગલા, 500 ડગલા, અને નંદીવર્ધન જોયે રાખે છે
અને ત્યાં રસ્તાનો વળાંક આવે છે. કુર્મ ગ્રામ તરફ પરમાત્મા નીકળે છે અને કુર્મ ગ્રામ તરફ જતા પરમાત્માનો એ રસ્તો વળે છે અને ભગવાન એ રસ્તા પર વળે છે અને નંદીવર્ધન થી ભગવાન ઓજલ થાય છે. હવે પરમાત્માના દર્શન પણ બંધ થઈ ગયા. યશોદા ઢગલો થઈ ગઈ. નંદીવર્ધન કલ્પાંત કરે છે અને કલ્પાંત કરતા નંદીવર્ધનના હૃદયની વેદના આ શ્લોકની અંદર મૂકી છે. ત્વયા વિના વીર કથમ રજામો ગૃહે દુના શૂન્ય વનોપમાનો ગોષ્ઠી સુખમ કેન સહાચરામો ભોક્ષ્યામહે કેન સહાથ બંધો. હે બાંધવ, હે વર્ધમાન, તારા વિના, ત્વયા વિના વીર કથમ રજામો. હે વર્ધમાન, હું તને છોડીને કેવી રીતે જાઉં? ત્વયા વિના ગૃહે દુના શૂન્ય વનોપમાન. હવે મારા માટે આ રાજમહેલ એકલો એક દંડિયો મહેલ બની જશે. વર્ધમાન હોય તો મહેલ છે, નહીં તો જેલ છે. વર્ધમાન વિનાનો મહેલ મારા માટે જેલ છે અને વર્ધમાન નથી. ગૃહે દુના શૂન્ય વનોપમાનમ ગોષ્ઠી સુખમ કેન સહાચરામ. નંદીવર્ધન કહે છે કે દરરોજ સાંજ પડતી હતી અને આપણે બે વાતો કરતા હતા, આપણે બે ભેગા બેસતા હતા અને ગોષ્ઠી સુખ વાર્તાલાપનું સુખ મેળવતા હતા. હવે હું કોની સાથે વાત કરીશ? અને છેલ્લે કહે છે આપણે બંને એક જ થાળીમાં સાથે જમતા હતા. શું પ્રેમનો વૈભવ હશે! નંદીવર્ધન ને વર્ધમાન વાલા છે. વર્ધમાન ને નંદીવર્ધન માટે પણ એ જ કરુણા છે. અને પછી કહે છે નંદીવર્ધન દરેક કાર્યમાં સર્વેષુ કાર્યેષુ ચ વીર વીર. કોઈ પણ કામ આવે એટલે હું વીર 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 કરીને પુકારતો હતો. હવે હું કોને પુકારીશ? અને છેલ્લે નંદીવર્ધન જયારે વર્ધમાનના દર્શન અટક્યા ત્યારે કહે છે અતિ પ્રિયમ બાંધવ દર્શનમ તે. હે વર્ધમાન, તારા દર્શન આ દુનિયામાં મને સૌથી વધારે વાલા હતા, સૌથી વધારે પ્રિય હતા. અને એટલે કેવા હતા તારા દર્શન? આંખમાં અંજન આજી હોય અને જે આંખને શીતલતા પ્રાપ્ત થાય એવા તારા દર્શનથી મને શીતલતા પ્રાપ્ત થતી હતી. નિરાગ ચિત્તોપી કદાચિત અસ્માદ સ્મરિષ્યામી પ્રૌઢ ગુણાભિરામ. અને છેલ્લી માગણી નંદીવર્ધન વર્ધમાનને કરી દે છે કે પ્રભુ, હું જાણું છું કે આપ નિરાગ ચિત્ત વાળા છો. વિરાગ અને રાગની આજ મોટામાં મોટી કશ્મકશ છે. વિરાગીને રાગી યાદ આવતા નથી અને રાગીને વિરાગી ભૂલાતા નથી. હા, રાગીને વિરાગી ભૂલાતા નથી. જે પરિવારની અંદરથી પોતાના નિકટના સ્વજનની દીક્ષા થઈ હોય એ પરિવારના સ્વજનો વિરાગી ચાલ્યા ગયા છે, સતત યાદ છે. અને વિરાગીઓ જે બેઠા છે એ સૌ પોતાના સંયમ અને સ્વાધ્યાયની મસ્તીમાં છે. એટલે વિરાગીને રાગી યાદ આવતા નથી અને રાગીઓને વિરાગી ભૂલાતા નથી. અહીંયા આગળ કહે છે કે આ પરમાત્મા હવે કુર્મ ગ્રામ તરફ જાય છે અને ભગવાનની સાધનાની શરૂઆત થાય છે. આ સાધનાઓમાં કેવી કેવી ઘટનાઓ બને છે, શું શું થતું જાય છે. દર વર્ષે તમને ભગવાનની સાધનાઓના આ જ પ્રસંગો સંભળાવવામાં આવે છે, પણ એ ન ભૂલતા કે આ દરેક પ્રસંગો સાંભળતા સાંભળતા આપણી અંદરની આંતરિક ચેતના સમયે 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 એની અંદર એક પ્રકારની સ્નિગ્ધતા પ્રગટ થાય છે. હવે એવું છે ને કે વૃક્ષતા એટલી બધી છે ને કે સ્નિગ્ધતા પ્રગટ થઈ અનુભવાતી જ નથી. અનુભવાતી જ નથી. સાગરની અંદરથી કોઈ 5 ડોલ પાણી કાઢી નાખે તો સાગરની સપાટી નીચી થાય ખરી? આખું ટેન્કર ભરીને પાણી કાઢી નાખે તોય સાગરની સપાટી ઓછી થતી નથી. કારણ કે સાગરમાં પાણીનો જથ્થો જ એટલો બધો છે કે ઓછી થયેલું પાણી આંખોથી દેખાય છે કે ઓછું થયું, છતાં એ અનુભવાતું નથી. એ જ રીતે આપણા અંતરાત્મામાં વૃક્ષતાનો મહાસાગર છે. મહાસાગર છે. એકલી વૃક્ષતા જ ભરેલી છે. વૃક્ષતા એટલે સમજ્યા ને તમે? રફ આંબેલનો ઠંડો પડી ગયેલો બપોરના 4 વાગ્યાનો રોટલા જેવું આપણું, એના કરતા ખરાબ આપણું હૃદય છે. માખી પણ બેસે એવું નથી, એવું વૃક્ષ હૃદય છે, એવું વૃક્ષ. અને આ વૃક્ષતાની અંદરથી
આ પરમાત્માના સંવેદનશીલ વાતોના શ્રવણ કરતા કરતા થોડી ઘણી સ્નિગ્ધતા આવે. થોડી ઘણી સ્નિગ્ધતા આવે. આ ભાદરવા સુદ બીજને દાડે અમે સ્નિગ્ધતા મૂકીએ અને ભાદરવા સુદ પાંચમને દાડે વળી પાછી ઇવોપરેટ થઈ જાય. પાછી ચાલી જાય. વળી પાછું ભાદરવા સુદ બીજે પાછી લાવવી પડે. આમ વારંવાર વારંવાર ટ્રાય એન્ડ ટ્રાય, યુ વિલ વિન. વારંવાર 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 આ શ્રવણ કરતા જાઓ. અને અહીં આગળ પરમાત્માના ઉપસર્ગોની શરૂઆત થાય છે. કુર્મ ગ્રામની અંદર સાંજના સમયે વિહાર કરીને પરમાત્મા પહોંચે છે. પહોંચેલા ભગવાનને ગામની બહાર અપ્પાણમ બોસીરાવી કરીને ઉભા રહે છે. હવે ક્ષત્રિય ગ્રામ નગરથી કોઈ કુર્મ ગ્રામ 50 કિલોમીટર નહોતું કે જેના કારણે 2 કલાકમાં ભગવાન પહોંચી ગયા હોય. 10-12 કિલોમીટર હશે. અને ત્યાં ભગવાન અપ્પાણમ બોસીરામી કરીને ઉભા છે. અને ગોવાળીઓ આવે છે. અને ગોવાળીઓ આવીને સૂર્ય અસ્તનો સમય છે. અને ગોવાળીઓ મહાવીરને કહે છે, હવે મહાવીર તો અપ્પાણમ બોસીરામીમાં છે, એને કોઈ દુનિયા સાથે લેવા દેવા નથી. એ પોતાના આનંદની અંદર છે. ઓલો ચાલ્યો રે વૈરાગી, રૂડા રાજમહેલ ને છોડી ઓલો ચાલ્યો રે વૈરાગી. રાજમહેલના પરિત્યાગ કર્યા છે. એક વાત યાદ રાખજો, મહેલોની અંદર વર્ધમાનને સુખ હતા, જંગલોની અંદર વર્ધમાનને દુઃખ હતા, પણ મહેલોમાં જે આનંદ ન હતો એના કરતા અનંત ગુણો આનંદ જંગલોની અંદર વર્ધમાનને હતો. કારણ કે વર્ધમાન દુઃખોને દુઃખ નથી માનતા, દુઃખને ઈલાજ માને છે. એટલે એક વાત સમજી રાખજો, પ્રતિકૂળતા નથી, પ્રતિકૂળતા પીડાય નથી, પ્રતિકૂળતા પરીક્ષા છે. ફરીથી પ્રતિકૂળતા નથી, પ્રતિકૂળતા પીડા નથી, પ્રતિકૂળતા શું છે? પરીક્ષા. અને એક્ઝામ કોની લેવાય? જેને આગળ મોકલવા હોય એની. જેને આગળ મોકલવા છે એની એક્ઝામ લેવાય. અને આ એક્ઝામ એટલે આવનારી જીવનમાં આવનારી દરેક પ્રતિકૂળતા આપણી પરીક્ષા છે. ગ્રેટ પરફોર્મન્સ, બહુ જ સરસ એની અંદર તમારો દેખાવ હોવો જોઈએ, ભલે પ્રતિકૂળતા હોય, પરીક્ષા છે. અને પરીક્ષા તે જ છે કે જેમાં પરિણામ પોઝિટિવ છે. અને પ્રભુ અપ્પાણમ બોસીરામી કરીને ઉભા છે. ગોવાળીઓ આવ્યો છે અને મહાવીરને કહે છે કે દેવાર્ય, હું જરા ગામમાં જાઉં છું, મારી ગાયને દોઈને આવું છું, ત્યાં સુધી આ 2 બળદને હાચવજો. જે શરીરને હાચવતો નથી એ બળદને શું હાચવે? પેલો ગોવાળીઓ આવે છે, કલાક 1.5 કલાકે દૂધ કાઢીને દૂધ વેચીને પાછો આવે છે અને બળદ દેખાતા નથી. હવે પશુનો સ્વભાવ કે ફરવા નીકળી જાય. નીકળી જાય, કામકાજ ના હોય, રજાના દાડે શું કરવાનું? સામાયિક થોડું કરવાનું, લોંગ ડ્રાઈવ કરવાનું. ફરવા જવાનું, રિવર ફ્રન્ટની ઉપર. અને જોતા જવાનું. કેમ? બસ હવે કામ નથી તો ફરવા નીકળો. કશું જ નહીં. એટલે આ જ, અને એ જ ચાલતું જાય છે. ભાઈ, સમયને વેસ્ટ કરો કે સમયને ઇન્વેસ્ટ કરો? સમયને વેસ્ટ કે સમયને ઇન્વેસ્ટ? જેમાંથી કંઈક મળે એનું નામ ઇન્વેસ્ટમેન્ટ છે, જેમાં કશું જ ન મળે એનું નામ વેસ્ટ છે. અને આમ વેસ્ટ થતો. અને આ ગોવાળીઓ આવે છે, બળદ દેખાતા નથી, આખી રાત જંગલમાં ફરે છે. 3-3:30 સવાર થાય છે અને બળદ પાછા આવી જાય છે. આ પશુની આ એક ખાસિયત કે જ્યાંથી નીકળે ત્યાં પાછો પહોંચી જાય. અને માણસની એક વિષમતા કે જ્યાંથી નીકળ્યો છે ત્યાં પાછો પહોંચાડવો પડે. પહોંચે નહીં, પહોંચાડવો પડે. હવે સમજ પેલાની વધારે કે સમજ આપણી વધારે એ વિચારવા જેવું છે. નીકળે આમ દોડતો જ જાય, ભાગતો જ જાય. પછી ખેંચીને લાવવો પડે કે ભાઈ અહીંયા તું ક્યાં દોડે રાખે છે, ક્યાં ભાગે રાખે છે? પણ એ ચાલે છે, દોડતા. આ ગોવાળિયાને સવારે વળી પાછા 4, 4:30, 5 વાગે પહોંચે છે અને 2 બળદો ભગવાનની આગળ પાછળ ફરેલા જુએ છે. એટલે આને એમ થાય છે. હવે કમાલ તો જુઓ તમે કે 10 કિલોમીટર દૂર છે ક્ષત્રિયગ્રામનગરથી, અને જેની દીક્ષા આજે જ આખા ક્ષત્રિયગ્રામમાં ટોક ઓફ ધ સિટી, આ દીક્ષા ટોક ઓફ ધ સિટી હતી. આખા ક્ષત્રિયગ્રામનગરની અંદર આ દીક્ષાની વાતો ચાલતી હતી. પણ આ ગોવાળિયાને ખબર જ નથી કે આ વર્ધમાને દીક્ષા લીધી છે, એ જ આ વર્ધમાન છે,
એ જ અહીં આવેલા છે. કશી જ કતાગમ નથી. હવે જો એને ખબર હોત કે મહારાજા સિદ્ધાર્થનો આ રાજકુમાર છે તો એને બળદ હાચવાનું કે એટલે બળદ હાચવાનું કીધું એ જ બતાડે છે કે ભરવાડને ખબર નહોતી કે આ રાજકુમાર સિદ્ધાર્થ રાજા સિદ્ધાર્થનો દીકરો રાજકુમાર વર્ધમાન છે નથી. અને ત્યાં આગળ આને આવે છે ગુસ્સો, હાથમાં લે છે લોખંડની પાઇપ અને ભગવાનને માથું ફોડી નાખવા માટે દૂરથી આવે છે. કમાલ તો જુઓ કે તે જ વખતે ઇન્દ્ર ઉપયોગ મૂકે છે. આય કેવું, હા આય કેવું, જ્યારે ભગવાન વિષમ પરિસ્થિતિની અંદર હોય ત્યારે ઇન્દ્રનો ઉપયોગ થાય. આ કોઈ ગોઠવાયેલી વ્યવસ્થા નથી હો. હા, આ કોઈ એલાર્મ જેવો બેલ બગાડતા નથી કે ભાઈ મારી ઉપર આ તકલીફ આવી રહી છે માટે તું અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક. નથી, પણ કોઇન્સિડન્ટલી, કારણ કે ઇન્દ્રનું પરમાત્માની સાથેનું એવું તીવ્ર બાઉન્ડિંગ છે, એવું તીવ્ર જોડાણ છે કે કાંક પ્રભુને થાય અને એની સીધી અંદાજ ઇન્દ્રને આવતો જાય. અને ઇન્દ્ર અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે છે કે જે પ્રભુની ગઈકાલે દીક્ષા થઈ એ શ્રમણ વર્ધમાન અત્યારે ક્યાં છે અને જુએ છે અવધિ જ્ઞાનની અંદર, ઓહો આ તો મારા શ્રમણને, મારા વર્ધમાનને નાલાયક મારવા નીકળ્યો છે. સીધા નીચે આવે છે અને એ જ પેલી લોખંડનો સળિયો ઉચકાયેલો છે પાછળથી પકડે છે અને ઇન્દ્ર લાત મારીને પેલા લોહીની ઉલટી કરીને ભગાડી મૂકે છે. અને ત્યાં ઇન્દ્ર પરમાત્માને વિનંતી કરે છે. આ ઇન્દ્રનું સર્વશ્રેષ્ઠ પરમાત્મા પ્રત્યેનું ભક્તિનું સમર્પણ છે કે મારા બધા વૈભવ, મારા બધી મોજ શોખો, મારી તમામ ઇન્દ્રાણીઓ, આ બધાને છોડી પ્રભુ રજા આપો, આપની સાથે રહેવું છે. જે મર્ત્ય લોકની અંદર દેવો એક સેકન્ડ માટે આવતા નથી એવી બદબૂથી ઉભરાયેલો આ મર્ત્ય લોક છે. આ બદબૂઓથી ઉભરાયેલો એ મર્ત્ય લોકની અંદર ઇન્દ્ર પરમાત્માની સાથે રહેવાની વિનંતી કરે છે. અને મને એક વિનંતી કરવા દો, પંત કઠિન છે સાધના કેરો, સાથ તુમારી રહેવા. અને ત્યાં પરમાત્મા કહે છે ન એતદ ભૂતમ ન એતદ ભવતી न एतद भविष्यति, कभी ऐसा हुआ नहीं है कोई तीर्थंकर कोई इंद्र की मदद से वितरागता को प्राप्त करते हैं. नहीं, हम अपनी ताकत से, अपने सत्व से, अपनी समाधि से वितरागता की मंजिल हासिल करेंगे. इंद्र तुझे, तेरी मुझे कोई जरूरत नहीं, रवाना हो जा. અને ઇન્દ્ર ત્યાં આગળથી રવાના થાય છે. પણ ઇન્દ્રને એમ થાય છે કે આ ભગવાનના જ્ઞાનની અંદર, જ્ઞાન થકી હું જોઈ રહ્યો છું ભાવિ ભાવ તમારા, મારું જ્ઞાન છે અને અવધિ જ્ઞાનની અંદર હું જોઈ રહ્યો છું કે આપનું ભવિષ્ય બહુ કઠિન આવી રહ્યું છે. મરણાંત ઉપસર્ગોથી આપનો સાધના કાળ ઉભરાતો છે. અને ત્યારે પરમાત્મા કહે છે કુછ નહીં, જો હોગા સો હોગા, નિયતિ જો है वही होने वाला है और कुछ नहीं होने वाला है. અને આ સાથે ઇન્દ્રને રવાના કરે છે. પણ ઇન્દ્ર પરમાત્મા પ્રત્યેની પોતાની વિશેષ લાગણીના કારણે ભગવાનના મામાનો દીકરો જે સિદ્ધાર્થ જેનું નામ હતું અને એ મૃત્યુ પામી અને વ્યંતર દેવ થયેલો હતો. વ્યંતર એટલે ફરતા જ હોય. હા, એમનું પોતાનું કોઈ સ્પેસિફિક સ્થાન ન હોય પણ એ ફરતા હોય. અને વ્યંતર નિકાયનો દેવ છે સિદ્ધાર્થ. એ સિદ્ધાર્થને ઇન્દ્ર કહે છે કે પરમાત્માની સાથે રહે, જ્યારે ભગવાનની ઉપર મરણાંત ઉપસર્ગ આવે ને ત્યારે તું ભગવાનને બચાવી લેજે. પણ કમનસીબી એ છે, ભગવાનનું પ્રારબ્ધ ગણો તો પ્રારબ્ધ અને આ ગોઠવાયેલું સ્થિતિ ગણો તો સ્થિતિ. પણ જ્યારે મરણાંત ઉપસર્ગ ને ત્યારે સિદ્ધાર્થ ચા પીવા ગયો હોય. હા, અને આમ ચા બા પીને આવે, સ્નેક કરીને આવે, ત્યાં પેલો ઉપસર્ગ પતી જાય અને ભગવાન વળી પાછા હતા એમને એમ થઈ જાય. એટલે જેટલા પ્રસંગો તમે આગળ જોશો એની અંદર આ બને છે. એની આ પ્રસંગ પૂરો થયા પછી પરમાત્મા વિહાર કરતા કરતા કોલાક સન્નિવેશ, અને ત્યાં આગળ દ્વિજંત તાપસનો આશ્રમ છે. અને દ્વિજંત તાપસના આશ્રમની અંદર પરમાત્મા જાય છે. આ દ્વિજંત તાપસ કોણ? મહારાજા સિદ્ધાર્થનો દોસ્ત હતા. એટલે દ્વિજંત તાપસ અનેકવાર ક્ષત્રિયંગના નગરમાં મહારાજા સિદ્ધાર્થના રાજમહેલની અંદર આવતા હતા,
વર્ધમાન પણ ઓળખતા હતા અને વર્ધમાન ત્યાં આગળ પહોંચે છે અને પહોંચતી વખતે ત્યાં લખે છે અહીં આગળ કે વર્ધમાન હાથ પોળા કરી અને ક્ષત્રિયોની અંદર એવો એક શિષ્ટાચાર કે એકબીજાને મળે ત્યારે એકબીજાને હગ કરે. આપણે જેમ સેકન્ડ કરો, મને મળો તો મથેણ બંદામી કરો અને બીજાને મળો તો સેકન્ડ કરતા જાઓ, ઇમોજી બિમોજી મોકલતા જાઓ. એ જ રીતે અહીં આગળ આ સેકન્ડ કરવા, હગ કરવા જાય છે. ભગવાન પણ હાથ ઊંચો કરે છે અને ત્યાં ભગવાન યાદ આવે, હું તો સાધુ છું, મારાથી હાથ ઊંચો થોડો થાય. અને એ હાથ મૂકી દે છે અને ત્યાં પરમાત્મા દ્વિજન તાપસને ત્યાં રોકાય છે અને તે વખતે તાપસ વિનંતી કરે છે કે પ્રભુ આવનારું ચોમાસું મને લાભ આપો. અને ભગવાન કહે છે કઈ વાંધો નહીં, કોઈ પ્રતિકૂળતા નહીં હોય તો આવી જઈશું. પહોંચે છે અને ચાતુર્માસની અંદર દુકાળ છે જે ઝૂંપડીની અંદર પરમાત્માને સ્થાન આપેલું. હવે ભગવાન તો 4 મહિનાના અપવાસ કરીને ઉભા છે, અપ્પાણ ઓશિરામે. શરીરની પડી નથી તો ઝૂંપડાની ક્યાં પડી હોય? હવે એને ક્યાં સાચવવાનું હોય? એટલે ગાયો આવી, દુકાળ છે એટલે આ ઝૂંપડું ખાતી જાય છે. અને આ દ્વિજન તાપસના જે શિષ્યો છે એ શિષ્યો હા હવે વચ્ચે 4:30 નું ઇન્ટરવલ પડે ત્યારે વાત. એટલે અહીં આગળ આ દ્વિજન તાપસને ત્યાં પરમાત્માને પોતાના ચાતુર્માસના 15-20 દિવસ પસાર થયા છે અને ત્યાં શિષ્યો આવીને ભગવાનની ફરિયાદ કરે છે કે તમે કેવા મહેમાનને રાખ્યા છે કે જે ઝૂંપડું આપ્યું છે એ ઝૂંપડાનું ધ્યાન રાખતા નથી અને આખો દાડો ઉભા છે. પંખીઓ માળા કરી ગયા, ગાયો ખાઈ ગઈ, ઝૂંપડું ખાલી થઈ ગયું અને છતાંય કશું નથી કરતા. એટલે દ્વિજન તાપસ આવી અને પરમાત્માને ઉપાલંબ આપે છે કે તમારા કરતા તો પંખીઓ શાળા કે જે પોતાના માળાને સાચવે છે, તમે ઘરને નથી સાચવી શકતા. અને રાતોરાત પરમાત્મા વિહાર કરી દે છે. ન અપ્રીતિમત ગ્રહે વાસ્તવ્યમ. જે આગળ અપ્રીતિ થતી હોય એ ઘરની અંદર રહેવું નહીં અને ત્યાંથી રવાના થાય છે. અને અહીં આગળ કહે છે કે પરમાત્માનું પહેલું પારણું બહુલ બ્રાહ્મણને ત્યાં થયું અને બહુલ બ્રાહ્મણને ત્યાં થયું અને તે વખતે પંચ દિવ્ય થયા કે જેની અંદર 12.5 કરોડ સોનામોરની વૃષ્ટિ થાય છે. અને કહે છે કે ભગવાન વસ્ત્ર કેટલા સમય સુધી પરમાત્માએ રાખ્યું તો બતાડે છે કે 13-14 મહિના સુધી પરમાત્માના શરીરની ઉપર વસ્ત્ર રહ્યું છે. 14 મહિના પછી ભગવાનનું શરીરનું વસ્ત્ર ચલા ગયું છે. મહાવીર ચર્યમ નામનો એક ગ્રંથ છે, ગુણચંદ્ર ગણીએ એને રચેલો છે અને એની અંદર વસ્ત્રદાનનો પ્રસંગ બહુ અદ્ભુત તૈયાર કર્યો છે, બહુ અદ્ભુત તૈયાર કર્યો છે. એ મારી પાસે એનો અત્યારે સમય નથી, પણ આનું એક સ્પેશિયલ પ્રવચન રખાય અને 1-1.5 કલાક એકલા વસ્ત્રદાનની ઉપર બોલાય, આ કલાક સુધી બોલાય. અને એની અંદર સોમ શર્મા બ્રાહ્મણ વસ્ત્ર લઈ અને જાય છે. જ્યાં આ એવો બ્રાહ્મણ છે કે જે દરિદ્ર હતો, નસીબ અજમાવવા માટે બહાર ગયા છે અને આગળ વર્ધમાને દાનની શરૂઆત કરી. બરાબર આવું જ થયા. હા, ખાવાનું પૂરું થયું એટલે સ્વામી વાત્સલ્યમાં આવે, ભાઈ કે તપેલા ખાલી થઈ ગયા છે અને એ એમ કે આવું 4થી વાર થયું, તારી જ જોડે આવું થાય છે કારણ કે તારું નસીબ અડધું છે. હા, 4 વાર આવું બન્યું, 4 સ્વામી વાત્સલ્ય થાય, 4માં આવું થયું. એ જ બને. એટલે કેટલીક વાર આવી એક ગોઠવાયેલી વ્યવસ્થા હોય અને એ જ ભૂમિકાની અંદર આવતો જાય. આ જ બન્યું. અને આ ભાઈ સાહેબ નસીબ અજમાવા ગયા અને એ ભગવાન કુમાર વર્ધમાન ખુલ્લે હાથે દેવા માંડ્યા. હવે એની પત્ની કહે છે કે અત્યારે ક્યાં આ નસીબ અજમાવા ગયા, અહીંયા જ નસીબ છે, ઘર આંગણે જ કૂવો છે અને આ ક્યાંક પાણી હોદવા નીકળ્યા છે. પણ હવે તે વખતે તો કોઈ મોબાઈલ હતા નહીં, ઈમેલ થતા નહીં, વોટ્સઅપ મોકલાતા નહીં. એટલે આ સોમ શર્મા છૂટ્યું તે છૂટ્યું તીર, આવે ત્યારે સાચું, ત્યાં સુધી રાહ જોઈ રાખો. અને એમાં ફરતા ફરતા આવતા વર્ષ થઈ ગયું, ભગવાનનું વર્ષિદાન પૂરું થયું અને સાહેબની એન્ટ્રી થઈ. એટલે પેલી ઘરવાળી તો ભૂકા બોલાવી દીધા. સોક્રેટિસની જેમ થપી હતી, ક્યાં ભાગતા હતા, ક્યાં ફરતા હતા, કઈ ખબર પડે છે કે નહીં? અહીંયા વર્ધમાન સદાવ્રત ખાતું ખોલીને બેઠેલા હતા, લાખો કરોડોનું દાન કરતા હતા, તમે ક્યાં ગયા? અને તે જ જમાનાની અંદર સ્ત્રીઓ કોઈ દિવસ યાચના કરવા માટે જતી ન હતી.
આ એ તે સમય હતો કે સ્ત્રી માગવા માટે જાય, પતિને જ જવું પડે, પુરુષને જ જવું પડે. અને પછી પેલી સ્ત્રી કહે છે, ચલો જે થયું તે થયું, ભલે વર્ધમાને સંસાર આખો છોડી દીધો, છતાંય જાઓ, દયાનો સાગર છે, કંઈક ને કંઈક તમને આપશે. આ કયો વિશ્વાસ હશે, કયો વિશ્વાસ! હા, આ કેવું સામર્થ્ય હશે વર્ધમાનનું, દાન કેટલું બધું જીવંત હશે કે આ વિશ્વાસની સાથે મોકલે છે. સોમસરમાં જાય છે અને એ જે વાર્તાલાપ ચાલ્યો છે અને જે અદ્ભુત છે. અત્યારે કોઈ પ્રસંગ હું લેતો નથી, દોડવાનું છે, કારણ કે 4:30 અને મોડામાં મોડું 5 વાગ્યા સુધીમાં આપણે આખું પૂરું કરવાનું છે. એમાં ગણધરવાદ લઉં કે ઉપસર્ગવાદ લઉં એ જ સવાલ ઉભા થાય. એટલે હું ઉપસર્ગવાદ લઉં તો ગણધરવાદને ન લઈ શકું, અને ગણધરવાદ લઉં તો ઉપસર્ગવાદને ન લઈ શકું. અને હું એવું માનું છું કે તમારી બુદ્ધિ ખૂબ છે એટલે ગણધરવાદની જરૂર નથી. તમે બધા બહુ બુદ્ધિમાન ઇન્ટેલિજન્ટ લોકો છો, પણ અહીંયા બધું ખાલી છે, અહીંયા બધું બેકાર છે. અને અહીંયા માટે ઉપસર્ગોની જરૂર છે કે જે તમારા હૃદયને જાગતું કરે, જીવતું કરે. અને તમે આ પરમાત્માને અડો ત્યારે તમને એમ થાય કે આ દેવાધિદેવે આપણા માટે શું નથી કર્યું, શું નથી કર્યું. એક વાત સમજી રાખજો, વિતરાગતા કન્ફર્મ જ હતી, એમાં કોઈ અટકવાનું નહોતું. વૈશાખ સુદ દસમની જ હતી, એમાં કશું અટકવાનું નહોતું. પણ પ્રભુ એમ કહે છે કે મારી વૈશાખ સુદ દસમની વિતરાગતાની મને ખબર નથી, બીજાઓને ખબર ભલે રહી, મને ખબર નથી. અને મારે વહેલામાં વહેલી તકે વિતરાગતા પ્રાપ્ત કરવી છે, કારણ કે વહેલામાં વહેલી તકે આ જીવોને બચાવવા છે. જેટલી વિતરાગતા વિલંબમાં આવે એટલી જીવોના બચાવનું કાર્ય વિલંબમાં જાય, અને મને મંજૂર નથી. એટલે એક વાત સમજી રાખજો, જેટલા કષ્ટો સહન કર્યા એ આપણા માટે સહન કર્યા છે. હા, આપણને નજરમાં રાખીને પ્રભુ આ કષ્ટો સહન કરતા જાય છે. અને આ પરમાત્માની પાસે માગે છે, અડધું વસ્ત્ર આપી દે છે, અને વળી પાછો પેલો જાય છે, વણકરને બતાડે છે કે બીજું અડધું લઈ આવે તો આનું દામ ખૂબ છે. એટલે આ તો બામણભાઈ લોભ લાગ્યો, અને લાગેલા લોભના કારણે ઉપડ્યા. હવે મગાઈ શી રીતે બીજી વાર? અડધું તો લઈ લીધું, અડધું જ બાકી છે, તો ખાલી કરી નાખવાનું ના કરાય. એટલે સાથે ને સાથે ફરે છે, એક માળા ગણે છે, ક્યારે આ કપડું પડે ને ક્યારે હું લઉં, ક્યારે આ કપડું પડે ને. એમાં એક દાડો આવે છે કે કપડું ઉડે છે, કાંટાની વાડમાં ભરાય છે, અને ભગવાન તો રવાના થાય છે, પણ ભગવાનની નજર પાછળ જાય છે. અને તે વખતે આ શાસ્ત્રકારો, પૂર્વના મહાપુરુષો એમ કહે છે કે ભગવાને પાછળ જોયું, કપડું કાંટામાં ભરાયેલું હતું. સાચા સાધુ સાધ્વીજી મહારાજોને કષ્ટો વધારે પડશે. હા, કષ્ટો વધારે પડશે, કારણ જે મારું વસ્ત્ર કાંટામાં છે, તો મારા સાધુ સાધ્વીજીઓ જે સાચા હશે એમને તકલીફોની અંદરથી જ પસાર થવું પડશે. અને એ રીતે આ અહીંયા આગળ વસ્ત્રદાનનો પ્રસંગ પૂરો થાય છે. પછી પુષ્પ નામનો સામુદ્રિક, પ્રભુ ગંગાના કિનારા ઉપર ચાલે છે, અને ચાલતી વખતે ભગવાનના પગલા પડ્યા છે, ખુલ્લા પરમાત્માના પગ છે, એટલે પગલા પડ્યા છે. અને પડેલા પગલાની પાછળ પેલો સામુદ્રિક આવે. સામુદ્રિક એટલે લક્ષણ શાસ્ત્રનો જાણકાર, અને લક્ષણ શાસ્ત્ર એનું નામ પુષ્પ સામુદ્રિક. અને લક્ષણ શાસ્ત્રોની અંદર લખેલું હાથના અને પગના આવા લક્ષણો હોય તો તે ચક્રવર્તી થાય. એટલે આ લક્ષણો જોયા અને બધા જ લક્ષણો શ્રેષ્ઠ હતા. એટલે આને એમ થાય છે કે કોઈ ચક્રવર્તી તકલીફમાં લાગે છે, અને માટે એના પગ ખુલ્લા છે. લાવ એને હું મદદ કરવા જાઉં. અને પહોંચે છે તો આ તો ફકીર છે, દિગંબર બાવા. એટલે એને એમ થાય છે કે આ તો મારું સામુદ્રિક શાસ્ત્ર ખોટું છે. આવા લક્ષણોના પગલા જોયા, અને આની પાસે કાંઈ નથી, કપડા શરીર ઉપર ચિંદરડીએ નથી, અને એ શાનો ચક્રવર્તી હોય? ભિખારી છે, મારાથી વધારે ભિખારી છે. અને એટલે એ તો હાલવા માંડે છે. ત્યાં વળી પાછો ઇન્દ્ર ઉપયોગ મૂકે છે. મહાવીર દુખીએ ન થવા જોઈએ, મહાવીરનું અપમાન ન થવું જોઈએ. આ ઇન્દ્રનું પોઝેશન. મારા મહાવીર દુખી ન થવા જોઈએ, મારા મહાવીરનું અપમાન પણ ન થવું જોઈએ. કોઈ મારા મહાવીરને અંડર એસ્ટિમેટ કરે એ મને મંજૂર નથી. અને ઇન્દ્ર નીચે આવે છે, અને 7 પેઢી સુધી ખૂટે નહીં. ઇન્દ્ર આપનારો હોય અને લેનારો પેલો પુષ્પ હોય તો કઈ બાકી રાખે? આપે જ ગયા. અને પુષ્પને કહે છે, મૂર્ખ, આ તો ચક્રવર્તીઓના ચક્રવર્તી તીર્થંકર છે, પગે લાગ.
હવે આ તો પેપર વેટ પડ્યું છે એટલે પગે તો લાગી જ જાય. હા, અને લાગે છે. અને આ પુષ્પ સામુદ્રિક ત્યાંથી જાય છે. ત્યાર પછી શુલ પાણીનો પ્રસંગ આવે છે. અને શુલ પાણી જે ગત જન્મોની અંદર બળદ હતો અને પોતાના શેઠને આપત્તિમાંથી બચાવવા માટે આ બળદે એટલું બધું શરીરને જોર આપ્યું કે જેમાં હાડકા પાસળા તૂટી ગયા. અને તૂટેલા હાડકા પાસળાને માટે એ જ ગામની અંદર વર્ધમાન ગામનું નામ, અને એ જ ગામની અંદર આ બળદ રહ્યો. અને એ બળદના જે શેઠ હતા, માલિક હતા, એ ગામના મુખીને 200, 500, 1000, 2000 સોનામણ આપીને કહે છે કે જ્યાં સુધી બળદ જીવે ત્યાં સુધી તમે એને ખાવા પીવાનું આપજો, અને તમને સોનામણો આપી દઉં છું, એનું લાલન પાલન કરજો. પણ આ બધા મુખીઓ, અને આ પ્રસંગ બિહારની અંદર બન્યો એટલે લાલુ પ્રસાદના પૂર્વજો હતા એટલે ઘાસચારાના પૈસા ખાઈ ગયા. હા, ઓયા બળદને કશું જ આપ્યું નહીં. અને બળદ બિચારો ભૂખ્યો ને તરસ્યો મૃત્યુ પામે છે. અને મૃત્યુ પામેલો એ બળદ શૂલપાણી યક્ષ બને છે. અને શૂલપાણી યક્ષ બન્યા પછી જ્ઞાનમાં જુએ છે હું કેવી રીતે આવ્યો. અને એમાં ગામવાળા દેખાય છે, પેલો મુખી દેખાય છે. છોડું નહીં નાલાયકોને, મારા શેઠે પૈસા આપ્યા મને સાચવવા માટે, અને આ કર્યું. એ વિચારતો નથી કે હું બળદમાંથી દેવ બન્યો, પણ બળદ તરીકે મને હાચવ્યો નહીં એ દેખાય છે. દેવ બન્યો તે હાચવ્યો હોત તો બળદ જ રહે, ન હાચવ્યો તો દેવ બન્યો. બરાબર ને? એટલે તમારી મેન્ટાલિટી કઈ? હાચવવાની કે નહીં હાચવવાની? હા, એટલે હાચવીએ તો બળદ રહે, ન હાચવીએ તો દેવ બને. અને દેવ બન્યો છે એ નથી જોતો, નથી સાચવા તે જુએ છે. અને આખા ગામની અંદર મારી અને મરકીના ઉપદ્રવ ચાલુ કરે છે. હાડકાના ઢગલે ઢગલા થાય છે. ગામનું નામ બદલાઈ જાય છે, અસ્થિ ગ્રામ થઈ જાય છે. ગામના મુખીઓ ગામની બહાર જઈ અને પ્રાર્થના કરે છે કે શા માટે અમારા ગામને હેરાન કરો છો. અને ત્યાં શૂલપાણી પ્રગટ થઈને કહે છે તમે આ ધંધો કરેલો હતો, પણ હવે કોઈ શાંતિનો ઉપાય એક જ છે, મારું મંદિર બનાવો અને દરરોજ બલિ ચડાવજો. જ્યાં સુધી બલિ ચડાવશો ત્યાં સુધી તમારા ઘરમાં શાંતિ રહેશે. અને આ મંદિર બની ગયું. શૂલપાણીને બેહાડી દીધો અને ત્યાં જ ભગવાન નીકળે છે. જ્યાં આગ લાગે ત્યાં બંબાવાળા જોઈએ. અને શૂલપાણીના આત્મામાં કશાયોની આગ જલે છે. ભગવાન ત્યાં પહોંચે છે. કોઈ ભગવાનને ખબર નથી કે અહીં શૂલપાણીનું યક્ષનું મંદિર છે, પણ નિયતિ ખેંચી લાવે છે. અને મંદિરની અંદર એક ખૂણાની અંદર ભગવાન અપ્પાણા મોસિરામી કરીને ઉભા રહે છે. ગામના લોકો આવે છે, જાય છે, દેવારીને જુએ છે. સાંજનો સમય થાય છે, પૂજારી આવ્યો છે આરતી કરવા માટે. એ પૂજારી વર્ધમાનને કહે છે ચલો દેવારીય, આ મંદિરમાં રહેવાય નહીં, રાતે આ મંદિર બંધ કરી દેવાનું છે. કારણ કે આ રાતે અહીંયા આગળ આવી અને આ દેવ જે પિશાચ છે એ બહારના કાંક મારણો આવેલા હોય, કોઈ આગંતુકો આવેલો હોય, એનો બલિ કરી અને મિજબાની ઉડાવે છે, માટે ચલો. वर्धमान कैसे तो खास रहेंगे, हाँ इधर तो खास रहेंगे क्योंकि चौथा स्टेज का कैंसर है और मेरे अलावा कोई इसको मिटा नहीं सकता है, इसलिए मैं इधर ही रहूंगा. વર્ધમાન કે જવાબ આપતા નથી. પૂજારી દરવાજો બંધ કરીને જાય છે અને પેલો શૂલપાણી પૂજારી અને વર્ધમાનનો વાર્તાલાપ સાંભળે છે. અને આટલું બધું ગુમાન છે પોતાની તાકાત પર. હવે જવા દો પેલા પૂજારી, પછી હું બતાવું છું. અને એક રાતમાં એક સાથે 10 ઉપસર્ગો થાય છે. ગરમા ગરમ રેતીની વર્ષા થાય છે. ગરમા ગરમ 50 ડિગ્રી ગરમીની અંદર ગરમા ગરમ રેતી, આખું શરીર એની અંદર ફીટ થઈ જાય છે. ચારે બાજુથી આગ આગ આગ. અપાણમ વોસરા, નો રિપ્લાય. નો રિપ્લાય ઇઝ બેસ્ટ રિપ્લાય એ મહાવીરની સાધનાનું સૂત્ર છે. કોઈ જવાબ ન આપવો એ મોટામાં મોટો જવાબ છે. શબ્દનો જવાબ શબ્દ ન હોય, શબ્દનો જવાબ મૌન હોય, ક્રિયાનો જવાબ નિષ્ક્રિયતા હોય, ઠપકાનો જવાબ પ્રેમ હોય, ઠપકાનો જવાબ ગુસ્સો ન હોય, ઠપકાનો જવાબ પ્રેમ હોય. અને આ વર્ધમાનના ઉપર એક સાથે 10 ઉપસર્ગો થયા. વર્ધમાન હાલતા નથી. સવારે 3:30 4 વાગ્યાનો સમય થાય છે અને ત્યાં પેલો સિદ્ધાર્થ આવી જાય છે. આખી રાત ફરી આવે પછી આવી ગયો. અને સિદ્ધાર્થ આવી અદ્રશ્યપણે પેલા શૂલપાણીને રિમાન્ડ ઉપર લે છે
નાલાયક, પાપી, દુષ્ટ, અધમ, કોને તે હેરાન કર્યા જાણે છે? આ ઇન્દ્રોને પૂજ્ય એવા પરમાત્મા છે, અને ઇન્દ્રને ખબર પડશે તો તને જીવતો ખતમ કરી નાખશે, જમીનમાં દાટી દેશે. પણ પેલો શૂલપાણી ગભરાય છે, અબ ક્યાં કરું, હા અબ ક્યાં કરું? અને ત્યારે સિદ્ધાર્થ કહે છે, માંગ માફી, ગીર પેર મેં, અને પગમાં પડે છે. પણ આ પગમાં પડતાની સાથે પરમાત્માનો ચરણ સ્પર્શ થાય છે, અને શૂલપાણીના હૃદયનું પરિવર્તન થાય છે, બદલાવ. પ્રભુ કશું જ બોલ્યા નથી, હૃદય પરિવર્તન. ચોધાર આંસુએ શૂલપાણી રડે છે, કલ્પાંત કરે છે. આવશ્યક સૂત્રની અંદર આ શૂલપાણીનો પ્રસંગ બહુ જ સરસ રીતે એનલાર્જ કર્યો છે. જેમ કરુણાનું એપી સેન્ટર મારું પુસ્તક છે, એમ બીજું એક પુસ્તક છે 12.5 વર્ષ, જે 12.5 વર્ષની અંદર મેં ભગવાનની 12.5 વર્ષની સાધનાને જ લીધેલી છે. અને એ પણ જે અપ્રગટ પ્રસંગો છે, આવશ્યક સૂત્ર વગેરેની અંદર આવતા એ જ પ્રસંગોને ધ્યાનમાં રાખી અને આખું એ પણ 250 પેજનું પુસ્તક છે. આ 300 પેજનું, પેલું 250 પેજનું. હજુ તો મહાવીરના લખવામાં અધૂરો છું. હા, હજુ બીજા 500 પેજ આ પરમાત્મા ઉપર લખી શકાય એટલું બધું સાહિત્ય આ પરમાત્માના જીવન સાથે જોડાયેલું છે. પણ એ 12.5 વર્ષની અંદર મેં આ પ્રસંગને એનલાર્જ કર્યો છે. અને અત્યારે પુસ્તક આઉટ ઓફ પ્રિન્ટ છે, એટલે માગવા આવતા નહીં, પાછા ફરી પ્રિન્ટ કરવા આપવાનું છે. પણ એ પુસ્તકની અંદર આવશ્યક સૂત્રની અંદરથી લીધેલી વાત છે. અને રડે છે, પરમાત્માનો સ્પર્શ કરે છે. શાસ્ત્રો લખે છે કે શૂલપાણીને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. અને પછી પરમાત્માનો નૃત્ય અને આ ગીતથી ભગવાનની પૂજા ભક્તિ કરે છે. ગામના લોકો કહે છે કે નક્કી પેલા દેવારીને પૂરા કરી નાખ્યા, અને હવે આ જલસા, સંગીતના જલસા ચાલે છે, અને આ દેવ કરી રહ્યો છે. પણ એમાં પુષ્પ નામનો સામુદ્રિક જાણતો નહોતો કે મંદિરની અંદર આવું છે. સૂર્યોદય થઈ ગયો છે, મંદિર ખુલ્યું છે, એટલે અંદર પહોંચે છે, અને ત્યાં શૂલપાણી ભગવાનની સ્તુતિ કરતો જુએ છે. બદલાયેલા શૂલપાણીનું દર્શન કરી ગામમાં સમાચાર પહોંચે છે કે पिशाच बदल गया, पवित्र हो गया. देवार्य के पुण्य प्रभाव से पिशाच में बदलाव आया. અને આ બદલાવને જાણી ગામ આખું આવે છે. એમાં ઉત્પલ અને ઇન્દ્ર શર્મા આ બંને આવે છે, અને ભગવાનને આવેલા જે 10 સ્વપ્ના છે એ 10 સ્વપ્નાની વાત અહીંયા આગળ કરે છે. પણ આ 10 સ્વપ્નોનો એક ક્રીમ એક્સ્ટ્રેક્ટ એક જ છે કે પ્રભુ આપ વહેલામાં વહેલી તકે વિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત કરશો, અને આપ જીન શાસનની સ્થાપના કરી જગતના કલ્યાણની અંદર આપ આગળ વધતા જશો. બરાબર સાધનાને 6.5 વર્ષ પસાર થાય છે, અને ચંડ કૌશિકનો પ્રસંગ આવે છે. કે જે ચંડ કૌશિકના પ્રસંગની અંદર, હું એ પ્રસંગ બહુ પ્રસિદ્ધ છે એટલે લાંબો કરતો નથી, છતાંય આ પ્રસંગ મારી પાસે સાંભળવા જેવો છે. 45 મિનિટ આ પ્રસંગને હું આપું છું. અને આ ચંડ કૌશિકનો જે પ્રસંગ છે એ પ્રસંગ આખી ને આખી દોષોનું એનલાર્જમેન્ટ કેવી રીતે થાય છે. એક વાત ફરી યાદ રાખજો, મરતા પહેલા અપરાધોને મારી નાખો, નહીં તો મર્યા પછી અપરાધો તમને ભવો ભવ મારતા રહેશે. આના નાનકડો કષાય, જે કષાય માસખમણના તપસ્વી એવા સાધુએ કર્યો. ઓછા સમય માટે એક વ્યક્તિ માટે આવો એક કષાય થયો, અને થયેલા તે કષાયના પરિણામે આલોચના લીધા વિના મૃત્યુ થઈ ગયું. આલોચના લઈ લીધી હોત તો બચી જવાત, પણ આલોચના લીધા વિના મૃત્યુ થઈ ગયું. અને મરીને કૌશિક નામનો તાપસ બને છે. અને કૌશિક નામનો બનેલો એ તાપસ, હવે જુઓ કમાલ, મૃત્યુના છેલ્લા સમયની અંદર આવેશ હતો. અહીંયા આગળ શરૂઆતની અંદર જુવાનીની અંદર આવેશ, અને અહીંયા આગળ તાપસ તરીકે આખું ઉદ્યાન મળ્યું છે. અને એની અંદર જે કોઈ પ્રવેશ કરે મારી ઈચ્છા વિના એને હું ખતમ કરી નાખું. આ આવેશ એનલાર્જ મોટો થતો ગયો, અને એ જ આવેશમાં વળી પાછું રાજકુમારોને મારવા માટે હાથમાં
બરછી લઈને જાય છે. રાજકુમારો તો ભાગી જાય છે, પણ બરછી પોતાના જ તૈયાર કરેલા કુવામાં, કાચા કુવાની અંદર વાગે છે. ત્યાં ત્યાં ખોપરી ફાટી જાય છે. મૃત્યુ કોણ બને છે? ચંડ કૌશિક નાગ. અને ત્યાં આગળ ચંડ કૌશિક નાગ છે. હવે કમાલ એ થાય છે, સાંભળવાની મજા આ છે કે ચંડ કૌશિક નાગ તરીકે ફરે છે. દ્રષ્ટિવીસ નાગ છે, આંખમાં જ આગ છે. આખું જંગલ સળગાવીને સાફ કરી નાખ્યું છે. અને ત્યાં પરમાત્મા પહોંચે. લોકો ના પાડે છે, મહાવીર પહોંચે છે. આ ચંડ કૌશિક નું પ્રારબ્ધ મહાવીરને ખેંચે છે. આવો મહાવીર આવો, કારણ કે મેં માંસખમણને પાને માંસખમણ કરીને સાધુ જીવન જીવ્યો છું. નિરતિચાર સાધુ જીવન મારું હતું. અનિશુદ્ધ ચારિત્ર જીવન જીવેલો હતો. છેલ્લા દિવસે ભૂલ્યો છું. પહેલાના વર્ષોના ચારિત્રનું શું? એક વાત સમજી રાખજો, સાચો ધર્મ ક્યારેય ફેલ જતો નથી. હા, ક્યારેય ફેલ જતો નથી. અને એ જ રીતે ખોટો સંસાર ક્યારેય નુકસાન કરતો નથી. સંસાર ખોટો હોય તો નુકસાન નથી કરતો, અને ધર્મ સાચો હોય તો ફેલ નથી થતો. ખોટો સંસાર એટલે શું? મન વિનાનો સંસાર. અને સાચો ધર્મ એટલે શું? મન સાથેનો ધર્મ. મન સાથેનો ધર્મ તે સાચો ધર્મ છે. મન વિનાનો સંસાર તે ખોટો સંસાર છે. યુ આર ઓનલી એક્ટિંગ, નોટ ઇમોશન. એક્ટિંગ માત્ર તમારી એક્ટિંગ છે, એનાથી વધારે કશું જ નથી. બસ ધેટ્સ ઓલ. અને આ ચંડ કૌશિકના પૂર્વના ભાવની અંદર, મુનિ તરીકેના જીવનની અંદર નિરતિચાર માંસખમણને પારણે માંસખમણ કદાચ 50-100 માંસખમણ કર્યા હશે. પારણામાં એક જ ધાન વાપરવાનું, અને બીજે દિવસે વળી પાછું માંસખમણ. વિશુદ્ધ ચારિત્ર જીવન, પંચ મહાવ્રત, અષ્ટ પ્રવચન માતા, ઉત્તમમાં ઉત્તમ ચારિત્ર જીવન. છતાંય પેલા સંસ્કારો હજુ છોડતા નથી, અટકે છે. અને આ ઉત્તમ ચારિત્ર જીવનની આરાધના જાગે છે, અને જાગતાની સાથે મહાવીરને ખેંચે છે. સામાન્ય રીતે ભગવાન લોકોનું માની લે, ન માને એવું નહોતું, માની લે. હા, ભગવાન કોક એમ કે આ શૂન્ય ઘર ખાલી કરો, મહાવીર ચાલવા માંડે. મહાવીર રોકાય નહીં. પેલા એ કીધું કે તમે ઝૂંપડું હાચવી શકતા નથી, મહાવીર ચાલવા માંડ્યા. પણ અહીંયા આગળ મહાવીર સામેથી ખેંચાય છે, જાણે કે ચંડ કૌશિકનું આકર્ષણ મહાવીરને ખેંચી રહ્યું છે. અને ખેંચાયેલા મહાવીર પાછલા બારણે ઉદ્યાનમાં જઈ અપ્પાણમ બોસિરામી કરીને ઉભા રહે છે. અને ચંડ કૌશિક આવી ડંખ ઉપર ડંખ મારે છે. મહાવીર અડોલ છે. નહીં બોલવાની પ્રતિજ્ઞા વાળા પરમાત્મા ચંડ કૌશિકને, જ્યારે આમ ચંડ કૌશિક વિહ્વલ છે, પોતે પરાજિત થતો દેખાય છે, ઘાયલ થતો દેખાય છે. અને તે વખતે પરમાત્મા 3 શબ્દો બોલે છે, બુચ્ચ બુચ્ચ ચંડ કૌશિયા. એ કરુણા કઈ, એ શબ્દો કયા, અને પાત્રતા કઈ. ચંડ કૌશિકની પાત્રતા, પ્રભુની કરુણા અને પ્રભુના શબ્દો, આ ત્રિવેણી સંગમ થયો અને ચંડ કૌશિક બદલાયો. ચેન્જ માટે જ યેશુજી મહારાજ કહે છે કે સાચો કરેલો ધર્મ હાથમાંથી છટકી જાય એ કેવો છે? તો યેશુજી મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે, તૂટેલો સોનાનો ઘડો છે. સોનાનો ઘડો તૂટી ગયો, એની કિંમત કેટલી આવે? પૂરેપૂરી. પણ તૂટેલો માટીનો ઘડો હોય, એની કિંમત કેટલી? એટલે ખોટો ધર્મ એ તૂટેલો માટીનો ઘડો છે. સાચો ધર્મ તૂટી ગયો તો તૂટેલો સોનાનો ઘડો છે. ભગવાન મહાવીર અપાવશે. કશાય કરવાના કારણે તાપસ બન્યો, કશાય કરવાના કારણે નાગ બન્યો, પણ માંસખમણ કરવાના કારણે મહાવીર મળ્યા. તો સાચું બોલો, જીત કોની? કશાયની કે માંસખમણની? માંસખમણની. એટલે જે ધર્મ કરો એ સાચો કરો. વધારે કરો, ઘણી સંખ્યામાં કરો, ના, સાચો કરો તો ભગવાન મહાવીર ખેંચાશે. અને આ પરમાત્મા મહાવીરે ચંડ કૌશિકને બદલી નાખ્યો, ક્ષમાની અંદર ઉતારી દીધો. અને એવી સાધનામાં ચંડ કૌશિક ગયો. શાસ્ત્રો એવું લખે છે કે જો માણસનો દેહ હોત તો નક્કી વિતરાગતા હતી, પણ માણસનો દેહ નહોતો, એટલે 8મો દેવલોકે અટકવું પડ્યું. હા, અટકવું પડ્યું.
આગળ ન વધી શક્યા. પછી આવે છે પ્રસંગ, આગળ વધતો જાય છે અને ગોશાલકનો પ્રસંગ આવે છે કે જે ગોશાલકના પ્રસંગની અંદર કહેવાય છે કે આ ગોશાલક સુભદ્રાને ત્યાં જન્મ પામ્યો છે, મંખલીનો દીકરો છે અને ગોબહુલ શાળાની અંદર જન્મ પામ્યો છે, એટલે ગોશાળક છે. ચિત્રો બનાવે છે અને વેચે છે, એ જ એનો વારસાગત ધંધો છે. અને એની અંદર આ ગોશાળો ગાય બહુલ શાળામાં છે, ગોવાળિયા તરીકેનું કામ કરે છે, શેઠને ત્યાં દૂધ પહોંચાડે છે. એમાં દૂધ પહોંચાડતી વખતે ત્યાં જ પરમાત્માનું પારણું થાય છે, પંચદિવ્ય થાય છે. અને ત્યાં દિવ્ય થયા 12.5 કરોડ સોનામોની વૃષ્ટિ થઈ. એટલે ગોશાલકને લાગ્યું કે આ જગ્યા બરાબર છે, હા આપણને ફાવે એવી છે. આ શું આખો દાડો ગામે ઘરે ઘરે જઈને દૂધ વેચવાના, એના કરતા આમની સાથે જઈએ, આવું એકાદ પારનું થશે, 12.5 કરોડ સોનામોની વૃષ્ટિ થશે. આ તો ફકીર છે, આને ક્યાં જરૂર છે, આપણે લઈને રવાના થઈ જઈશું. એટલે જંગલમાં જાય છે ગોશાળો અને કહે છે અહમ ત્વચ્છ શિષ્યોસ્મે, मैं आपका शिष्य, मान न मान मैं तेरा મહેમાન. આ વલા પકડ ગલા અને બેસી જાય છે. ગોશાળો સાથે ફરે છે અને એ ગોશાલકને પરમાત્મા તેજોલિષ્યા શીખવાડે છે. અને એ જ તેજોલિષ્યા પરમાત્માની ઉપર પાછી વપરાય છે. ઇન બિટવીન પરમાત્મા 6ઠા અને 7મા ચોમાસાની વચ્ચે અનાર્ય દેશની અંદર જાય છે. આર્ય દેશની અંદર ભગવાનને લાગે છે કે હજુ લોકો બહુ હેરાન નથી કરતા. હા, ભગવાનને ઓછું લાગે છે અને હેરાન નથી કરતા એવું લાગવાના કારણે અનાર્ય દેશની અંદર પરમાત્મા પહોંચે છે. 1 ચાતુર્માસ અનાર્ય દેશની અંદર પરમાત્માનું થાય છે. અને આ 1 ચાતુર્માસ પતાવી વળી પાછા પરમાત્મા આવતા જાય છે. અને 10મા નંબરનું ચાતુર્માસ ભગવાન કરી અને જંગલની અંદર છે અને ત્યાં આગળ સંગમના ઉપસર્ગની વાત આવે છે. બરાબર 4:30 થયા છે. 2 મિનિટ વચ્ચે કૌશલભાઈના કહેવા પ્રમાણે એક ઇન્ટરવલ આપણે લઈ લઈએ અને પછી હું વળી પાછો આગળ વધું છું. ચલો ચાલુ કરો. સંગમ શાસ્ત્ર એવું લખે છે કે ઇન્દ્રનો સામાનિક દેવ છે, જાતથી અભવી છે, પુણ્યથી શક્તિશાળી છે. આ મિસમેચિંગ છે. પુણ્ય પાવરફુલ હોય અને વ્યક્તિ કુપાત્ર હોય ત્યારે તે પુણ્ય તારક બનવાને બદલે ડૂબાડનારું બની જાય. પોતે તો ડૂબે, ગામ આખાને ડૂબાડે. કેમ? કારણ કે કુપાત્રતા છે. અને કુપાત્રતાના કારણે એટલે સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ ટકે. જો સોનાનું પાત્ર ન હોય તો સિંહણનું દૂધ ફેલ થઈ જાય. એમ પુણ્ય સિંહણનું દૂધ છે. પાપને જીરવવા સહેલા છે, પુણ્યને સાચવવા અઘરા છે. નહીં સાચવી શકાય જો તમારી પાસે પુણ્યને સાચવવાની પાત્રતા નહીં હોય તો. હા, પાપની તાકાત દુઃખી બનાવવાની છે, પુણ્યની તાકાત દુષ્ટ બનાવવાની છે. પુણ્યમાં તમે દુષ્ટ બનો, પાપમાં તમે દુઃખી બનો. અને હું એવું માનું છું કે દુઃખ ક્ષણિક છે, દુષ્ટતા લોંગ ટાઈમ છે.
ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. હા, એવી દુષ્ટતાઓ પેદા થાય છે, એવી દુષ્ટતાઓ કે જે દુષ્ટતાઓની તમે કલ્પના ન કરી શકો, એવી દુષ્ટતાઓ, ક્યાંની ક્યાં સુધીની દુષ્ટતાઓ જાગતી જાય છે, અને છતાં એની સામે આંગળી પણ ન કરી શકો, કારણ કે એવો પુણ્યનો ઉદય છે. હા, એવા પુણ્યના ઉદયની અંદર એટલે ભગવાનને પ્રાર્થના કરજો કે પ્રભુ, જો કુપાત્ર સાથે પુણ્ય મળવાનું હોય તો મારે પુણ્ય નથી જોઈતું, પાત્રતાની સાથે પાપ આપી દે, મને વાંધો નથી. એટલે પાત્રતાની દુર્ગતિ સારી, પણ પાત્રતા વિનાની સ્વર્ગ ખોટો. આ સંગમને સ્વર્ગ મળ્યો છે, અભવી છે, અને નિષ્ઠુર આત્મ પરિણામ છે. અને ઇન્દ્ર વળી પાછા સ્વાભાવિક રીતે, હવે જે તમને દિલથી ગમતા હોય એને તમે દિલથી રાખવા માટે પ્રયત્ન કરો તોય ક્યાંક તો બોલી જ જાય. અને ઇન્દ્ર પોતાની દેવ સભાની અંદર, સુધર્વ સભાની અંદર પ્રભુની સાધના જુએ છે. અઠ્ઠમનો તપ છે. અઠ્ઠમના તપની અંદર પરમાત્માની ઉત્કૃષ્ટ પ્રતિમા સાથેનો અઠ્ઠમનો તપ છે. અને અઠ્ઠમના તપનો ત્રીજા દિવસની રાત્રિ છે, સાંજનો સમય છે. અને ત્યાં ઇન્દ્ર દેવલોકની અંદર દેવોની વચ્ચે પ્રશંસા કરે છે કે આ તે મહાવીર છે કે ન કોઈ મેરુ જેવા નિષ્પ્રકંપ છે, કોઈ એને હલાવી શકે તેમ નથી, ચલિત કરી શકે તેમ નથી, એવા પરમાત્મા છે. અને એ પ્રભુ આપણું સદભાગ્ય છે કે આપણને આવા દેવાદિદેવ ભગવાન તરીકે પ્રાપ્ત થયા છે. આ પ્રશંસા સંગમ જીરવી ન શકે. હા, ન જીરવી શક્યો સંગમ, અને ઇન્દ્રની સામે આવે છે. તમે આ દેવલોકમાં બેઠા બેઠા મર્ત્યલોકના એક સામાન્ય કક્ષાના 7 હાથની કાયાવાળા એક સાધુડાની તમે અહીંયા પ્રશંસા કરો છો. એમાં છે શું? ઘડીના 6ઠ્ઠા ભાગની અંદર હું એને ચલિત કરીને આવું છું. ઇન્દ્ર મૌન છે. પણ મારી એક શરત છે કે તમારે એને હું ચલિત કરવા જાઉં છું, તમારે વચ્ચે નહીં આવવાનું. અને ઇન્દ્ર મંજૂર કરી દે છે. સંગમની નાલાયકી કેટલી હદ સુધી જશે એની ઇન્દ્રને ખબર નહોતી, પણ ભગવાનનું સત્વ કેટલું પાવરફુલ છે એની ઇન્દ્રને જરૂર ખબર હતી. અને ઇન્દ્ર દાવ ખેલી લે છે. સંગમ દમ પછાડા કરતો નીચે આવે છે. એક રાતની અંદર એક સાથે 20 ઉપસર્ગો થાય છે. અહીંયા વર્ણન કર્યું છે કે કેવા કેવા ઉપસર્ગો આવે છે, અને બતાડે છે કે જંગલની મોટી મોટી કીડીઓ આખી ને આખી એક સાથે 5000 કીડીઓ ભગવાનના શરીર ઉપર છોડી દે છે. પ્રભુ અપ્પણમ બોસી, આખા શરીર ઉપર કીડીઓ છે, આખા શરીર ઉપર. આ ભગવાનની આ દ્રશ્યને આંખ બંધ કરી અને નજર સમક્ષ લાવવાનો પ્રયત્ન કરો. શું દેવાદિદેવ છે, કઈ અસીમ કરુણા છે. અને છતાંય સંગમ માટે કે આવેલી કીડીઓ માટે ક્યાંય અંદર ખાને વસવસો નથી. આ વસવસો નથી. આરોગ્ય બહિલાભમ લોગસ ચાલતો હોય કાય સર્ગની અંદર, અને આરોગ્ય બહિલાભમ સમાહિવર મુત્તમમ દિંતુ ચંદેસુ નિમ્મ લહેરા. હવે પાડવાની 2 જ લાઈન બાકી છે અને મચ્છર આવીને બેસી ગયું. તો સમાહિવર મુત્તમમ દિંતુ ચંદેસુ નિમ્મ લહેરા આવે કે મચ્છર આવી ગયું. હા, 2 લાઈન પણ આપણે મચ્છરને સહન કરી શકતા નથી. અને પ્રભુ કીડીઓના, હજારો કીડીઓના એક સાથેના ડંખને સહન કરે છે. અને આ તો વૈક્રિય શક્તિથી તૈયાર કરેલી કીડીઓ છે. એટલે આ તો ડ્રોનમાં આવેલો દારૂગોળો છે. હા, ફટાકડાનો દારૂગોળો નથી, ડ્રોનનો દારૂગોળો છે. ઇમારતો તોડી નાખે. અને આવા અહીંયા આગળ કહે છે કે કીડીઓ મોકલે છે, કે મોટા મોટા કીડાઓ મોકલે છે, ઉંદરો મોકલે છે, સાપ મોકલે છે, હાથી મોકલે છે. અને પ્રભુ અડોલ છે. આવેલો હાથી આખા ભગવાનને સૂંઢમાં ઉપાડે છે, આકાશમાં ફંગોળે છે, નીચે પટકાય છે. ઉભા થઈને અપ્પણ બોસિરા, हम अपनी मस्ती में है, तुझे जो करना हो वो कर, मैं तेरी कोई भी चीज की नोंद नहीं ले रहा, नोंद ही नहीं लेता. અને એક રાતમાં આવા 20 ઉપસર્ગો થયા. સવારે વિહાર કરવાનો છે, 4થા દિવસની સવાર છે. પારણું કરવા માટે પ્રભુ ગોચરી વરવા જાય છે અને દોષ લગાડતા જાય છે. આખા 6 મહિનાની ભગવાનની આ સંગમના કરેલી પીડાઓના વર્ણન આવશ્યક સૂત્રમાં આપે છે.
કલ્પસૂત્રમાં નથી. એક રાત અને પછી 6 મહિનાની અંદર આવા ઉપસર્ગો કર્યા અને 6 મહિના પછી સંગમ ભગવાનને કહી અને રવાના થાય છે. પણ અહીં તો આ બધા વર્ણનો બતાડ્યા છે અને આ બધા આ તમામ ઉપસર્ગોનું વર્ણન મેં 12.5 વર્ષની અંદર લીધેલું છે કે શી રીતે કેવી રીતે મહાવીરને પરેશાન કરતા જાય છે અને એમ કરતા 6 મહિના પસાર થાય છે. 180મો દિવસ છે. આકાશની અંદર નાટકો, દેવ સભાઓ બધું બંધ છે. સૌ શોકાતુર છે. ઇન્દ્ર પોતાની જાતને ઠપકો આપે છે, તું શું કામ ડાયો થયો? ક્યાં તારે જાહેરમાં બોલવાની જરૂર હતી? આ તારા શબ્દોના કારણે આ પાપી સંગમ મહાવીરને કેટલો ત્રાસ આપે છે. પણ ઇન્દ્ર પણ વચનથી બંધાયેલા છે, જઈ શકે તેવું છે નહીં. અને ત્યાં આગળ 180મા દિવસે પ્રભુ ગોચરી વરવા માટે જાય છે. સંગમે 180મા દિવસે પણ ગોચરીને ઘોષણા કરી નાખી. ભગવાન આવી ગયા. એટલે આવશ્યક સૂત્રકાર લખે છે કે ભગવાન આવીને અપરમ મોસીરામી કરે છે. મોઢા ઉપર ગોચરી ન મળ્યાનો 180મા દિવસે પણ અફસોસ નથી. 180મા દિવસે એ જ ખુશી, એ જ આનંદ, આ સ્વસ્થતા બચાવી રાખવી એ જ મોટામાં મોટી સાધના છે. હા, ભલે મહાવીર જેવી સ્વસ્થતા, મહાવીર જેવી કસોટીઓની વચ્ચે રાખી હોય મહાવીરે, પણ આપણા જીવનમાં પણ આવી નાનકડી કસોટીઓ આવતી જાય ત્યારે સ્વસ્થતાને બચાવી રાખો. તમે એ પેરિટીમાં મહાવીર છો. એટલે મહાવીર બનવું તમારા માટે પણ આસાન છે જો સ્વસ્થતાને સાચવી રાખતા હો તો. હા, સ્વસ્થતાને સાચવે. 50મો નંબર પૂજામાં આવ્યો છે અને આપણે 50મા નંબરે ઉભો છીએ અને પાછળથી કોક આવી અને આગળ નીકળી ગયો છે, એ તમારી આંખ સામે દેખાય છે અને છતાં તમે તમારી સ્વસ્થતા ગુમાવતા નથી. તમે મહાવીર છો. બોલો, બનવું છે મહાવીર? અત્યારે દીક્ષા આપી દઉં. 51માં આવેલો આગળ ચાલ્યો જાય છે અને તમે 50માં ઠેકાણે રહો છો. પણ મારા સાહેબ, આ તો હળહળ તો અન્યાય છે. તો મહાવીર નથી તો સંગમ છો. અન્યાયને જુએ એ મહાવીર ન બને અને અન્યાયને ન જુએ એ મહાવીર બની જાય. सामने वाला ने अन्याय किया है, उसकी मर्जी की बात है, मुझे क्यों नोट करना, छोड़ दिया. અને 181મા દિવસે સવારે સંગમ આવશ્યક સૂત્રની અંદર આવે છે. આ નાનકડી વાત કરી અને હું આગળ વધું છું. અને 181મા દિવસે સંગમ કહે છે, ભગ્ન પ્રતિજ્ઞોસી યુયમ જીતોસી અહમ ભગ્ન પ્રતિજ્ઞોસ્મી. મેં મારી પ્રતિજ્ઞા તોડી નાખી છે. તમને ચલિત કરવાની પ્રતિજ્ઞા લઈને આવેલો હતો પણ હું ચલિત કરી શક્યો નથી. કોણ કબૂલ કરે છે? સંગમ સ્વયં કબૂલ કરે છે. હા, સ્વયં સંગમ કહે છે કે મેં હાર ગયા, આપ જીત ગए. હા, શું ખુરશી વાળાનું શું ચાલે છે? ચશ્મા વાળા બેન, તમારો અવાજ અહીં આવે છે. હા, અને આ સંગમ કહે છે કે ભગ્ન પ્રતિજ્ઞોસ્મી. અને પછી સંગમ કહે છે, હવે તમે ગોચરી પાણી સંયમની આરાધના આનંદથી કરી શકો. અને ત્યારે પરમાત્મા સવાલ કરે છે, કસ્ત્વમ, તું કોણ હૈ? 6 મહિના સાથે રહેનારા સંગમને ભગવાને જોયો નથી અને સ્વીકાર્યો નથી. કસ્ત્વમ, હુ આર યુ? આઈ ડોન્ટ નો. અને તું मुझे कौन कहने वाला? आप आपकी साधना करते रहो, हम तो 6 महीने से साधना ही कर रहे हैं. तूने क्या किया है? कुछ नहीं किया है. हल. અને આ સત્વની સાથે અને સંગમે જોઈ રહ્યા છે કે આ મહાવીર અભવી હાલી ગયો. આ મહાવીર, જો સંગમ દુર્ભવી હોત અને આ મહાવીરે જોયા હોત તો ચર્માવર્તમાં પ્રવેશ કરી દીધો હોત. પણ એના નસીબમાં નહોતું અને નસીબમાં નહીં હોવાના કારણે જાય છે. હવે સાધનાનો અંતિમ પ્રસંગ ચંદના અને ગોવાળ. ચંદનાનો પ્રસંગ પણ આવશ્યક સૂત્રની અંદર બહુ અદ્ભુત મૂક્યો છે. હા, એક વસ્ત્રદાન, એક ચંદના, આ બે પ્રસંગો એક વ્યાખ્યાનમાં છે.
વચ્ચે ક્યારેક પર્યુષણ પછી તમારી કેવી તેજી છે એ જોઈ અને આપણે વિચારશું, નહીં તો આપણે બેઠા જ છીએ. હા, અને અમારો માલ તો જેટલો જૂનો થાય ને એટલો એન્ટિક થાય. એટલે એન્ટિકના પંકજભાઈ પૈસા વધારે ઉપજે. હા, રૂપિયાનું સોનું આજે કેટલાનું થઈ ગયું? લાખનું. કારણ કે સોનું એન્ટિક છે. એટલે મારી પાસે જે માલ છે ને એ ધારો કે પ્રેરણા તીર્થમાં ન વેચાય તો વી ડોન્ટ કેર, આવતા વર્ષે સુરતમાં વેચાશે. હા, સુરતમાં નહીં વેચાય તો આગલા વર્ષે મુંબઈમાં વેચાશે. અને ન વેચાય તો મારી પાછળ આ એન્ટિક જ છે, જેને મળશે એને ફાયદો જ કરાવશે. એટલે પણ આ વસ્ત્રદાન અને ચંદના કેવી કમાલ છે, કેવી કમાલ છે. 5 મહિના અને 25 દિવસ અને આખી કૌશાંબી માટે ભગવાન ગોચરી નથી લેતા, એ રાષ્ટ્રીય સવાલ બની ગયો. પર્સનલ નહીં, સમગ્ર રાષ્ટ્રનો સવાલ બની ગયો. કારણ કે ધારિણી રાજાની પત્ની ગોચરી ભગવાન નથી વળતા, એના સમાચાર નગર શેઠની પત્ની અને ધારિણી બે મિત્રો બેનપણીઓ છે અને કહે છે કે આજે પ્રભુ મારે ત્યાં પધાર્યા પણ ગોચરી ન લીધી ને પાછા ચાલ્યા ગયા. પછી ધારિણી તપાસ કરાવે છે કે આ શું થયું શું? અને ત્યારે ખબર પડે છે કે મહિનાઓથી આ ચાલે છે, આજે નહીં 4 મહિનાથી. અને ધારિણીને દુઃખ થાય છે, ધારિણી રિસાય છે. શતાનિક રાજા આવે છે અને રાજા રિસાયેલી ધારિણી, હવે મેડમ રિસાય એટલે રાજાએ તો વિચારવું જ પડે. હવે રાજાને માટે તો મોટામાં મોટો સવાલ થઈ ગયો, मैडम खफा है. हाँ, मैडम को तो ठिकाने लाना पड़ेगा. અને ત્યાં राजा ने प्राणी ने पूछा था क्या हुआ? अरे आपको पता नहीं, आपके राज्य में एक तपस्वी आए हैं और 5 महीना 25 दिन हो गया उसकी गोचरी की व्यवस्था नहीं हो रही है, क्या आप राज करते हो? અને રાજાએ તો આખી સિસ્ટમને કામે લગાડી दी. तलाश करो, पुरोहितों को बुलाया, तपस्वी गोचरी क्यों नहीं ले रहे, धर्मशास्त्रों में से ढूंढो, कैसे तपस्वी गोचरी लेंगे? ભગવાને જ પ્રતિજ્ઞા કરેલી છે, એમાં કોઈને ખબર નથી. આ પ્રગટ પ્રતિજ્ઞા છે. રાજકુમારી હોય, આગળ બોલો, માથું મુંડાવેલું હોય, પગમાં બેડી હોય, 8મનો તપ હોય, 4થો દિવસ હોય, હાથની સુપડાની અંદર અડદના બાકુડા હોય, એક પગ બહાર હોય અને છેલ્લે આમ બધા પાસ છો. પ્રતિજ્ઞા અમારી બહેનોએ ચંદનમાળાના અઠ્ઠમ કર્યા છે અહીંયા આગળ. હા, અને આંખમાં આંસુ હોય. પરમાત્મા 5 મહિના અને 25 દિવસ. હા, બહુ સુંદર છે. વાર્તાલાપો થયા છે, અંદર ખાનેની વાતો ચાલી છે અને વાર્તાલાપોની અંદરથી જાય છે. મૂળા અને ચંદનાનો પણ વાર્તાલાપ છે, ધનાશેઠ અને મૂળાનો પણ વાર્તાલાપ છે. અને આ બધા વાર્તાલાપોને હું ઓમિટ કરતો જાઉં છું. હા, આગળ વધતો જવાનું છે. અને ત્યાં આગળ 5 મહિના અને 25 દિવસ પસાર થયા. આખી કૌશાંબીના નગરજનો ભગવાનની સાથે છે. અને ભગવાનને નિયમ એક જ, ઘરે જવાનું, મળે તો પારનું, નહીં તો ઉપવાસ. બીજા ઘરે જવાના અમારા માટે એક્સક્યુઝ છે. સુરીલમાં ન મળ્યું તો કલાતીર્થમાં ન મળ્યું તો કલા સ્ક્વેરમાં ન મળ્યું તો રત્નાકર. કેટલા બધા છે. એટલે અમે ભૂખ્યા મરીએ જ નહીં, તમે મરો, અમે ના મરીએ. હા, એટલે હાજે ઘરે જઈને કહો કે ભાઈ શું બનાવ્યું છે? અરે મરાઠના વ્યાખ્યાનમાંથી હમણાં આવી, શું બનેલું હોય? ખાખરાન ચાથી પતાવો. હા, ખાખરાન ચા આપીને તમને ઉભા કરી દે, કરો ચવિયાર ને જાઓ પડી કવડામાં, આજ કશું નહીં મળે. અને તમારે માનવું પડે, કારણ કે મેડમનો આદેશ છે. અને બધા જ લોકો સાથે છે, પરમાત્મા આગળ છે, ચંદના ઉમરામાં બેઠી છે ઘરના દરવાજાની પાસે. અને ત્યાં પરમાત્મા જાય છે, આંખમાં રુદન છે, રડતી ચંદનમાળા. પ્રભુ જોયા નથી હજુ, અને રડતી ચંદનમાળા બૂમ પાડે છે. હા, ઓલી ચંદનમાલાના આગળ પ્રભુ આવી ઉભા છે. હા, લઈ લો બે કડી.
નહીં તો 80 ચંદનમાળાઓ બોલે છે. હા, અને આ રોતી રોતી ચંદનમાલા મારા આંગણા સુના. અને અવાજની અંદર ચંદનાના રુદનનો અવાજ સંભળાય છે. અને પ્રભુ પાછળ જુએ છે. શરતો બધી મંજૂર છે અને પ્રભુ પ્રવેશ કરે છે. ચંદના ભાવ વિભોર થઈ જાય છે. 5 મહિના ને 25 દિવસથી ચંદનાને ખબર છે પ્રભુને ગોચરી નથી મળી અને પ્રભુ પધારે છે. આકાશના દેવો ખુશખુશાલ છે. શું બને છે હવે જોવું છે. અને આકાશમાંથી દેવો આવીને ઉભા છે. આખું નગર ઉભું છે. દારિણી ને સતાનિક પણ આવી ચૂક્યા છે અને ત્યાં પ્રભુ પધારે છે. જુએ છે ચંદનાને. શરતો બધી જ મળે છે. આંખના આંસુ ગાય છે અને પ્રભુ પાછા વળવા માટે પગ ઉપાડે છે. અને ખબર પડી ચંદનાના છાતીના પાટિયા બેસી ગયા. મહાવીર જાય છે, ના જવા જોઈએ અને વળી પાછું કલ્પાણ. ઉપાડેલો પગ પ્રભુ પાછો મૂકે છે. આ મહાવીરની કરુણા. નિયમ તો એ છે કે ઉપાડેલો પગ પાછો ન મૂકે, મહાવીર રવાના જ થઈ જાય. પણ મહાવીર કહે છે કે હું રડતી ચંદનમાળાને છોડીને જઈશ તો આનું હાર્ટફેલ થઈ જશે. અહીં નહીં મરી જશે. મારી ગોચરી નહીં લેવાના કારણે અનેક કરુણા. મહાવીરને કહે છે જા, ભલે તારો નિયમ હોય કે ઉપાડેલો પગ પાછો ન મુકાય, પણ કરુણામાં બધી જ છૂટ છે. મુક પગ પાછો. અને મહાવીર જાય છે, હાથ પોળા કરે છે અને મહાવીરને અડદના બાકુડા ચંદના આપે છે. દેવો કહે છે કે ચંદના, કમાલ છે તારું સદભાગ્ય. દેવોની આંખમાં હર્ષના આંસુ, આ તમામ નગરજનોની આંખમાં આંસુ. અને પ્રભુ મહાવીરનું 5 મહિને ને 25 દિવસે પારણું થાય છે. 12.5 કરોડ સોનામણની વૃષ્ટિ થાય છે. પગની ને હાથની બેડીઓ તૂટી જાય છે. ગયેલા માથાના વાળ પાછા આવે છે. દના શેઠ લુહારને લઈને આવે છે. એ પહેલા તો બધું પતી ગયું અને પ્રભુ વિદાય થાય છે. સાધનાનો છેલ્લો પ્રસંગ. આ પ્રસંગ કમાલ છે. કમાલ. કાનના ખીલાઓ પાછા ખેંચાય છે અને એની અંદર સિદ્ધ વણિક પુત્ર અને આ સિદ્ધ નામનો જે વૈદ્ય પુત્ર છે એ બંનેનો વાર્તાલાપ છે. દીપાવલી કલ્પની અંદર આ વાર્તાલાપ મૂકેલો છે. આવી ઘટનાઓ. અને હું તો કાયમને માટે કોઈ પણ શાસ્ત્ર વાંચતો ને, મહાવીરની વાત ક્યાં છે એ સૌથી પહેલા જો અને કલેક્ટ કરતો જાઉં. પછી કુમારપાળ દેસાઈનું આવે તોય વાંચી લો. મહાવીરની વાત ક્યાં છે? કારણ કે મારા માટે ભગવાન મહાવીર માત્ર એક જ ભગવાન તરીકે, ભલે હું બધા ભગવાનને માનું છું, પણ મારી શરણાગતિ માત્ર મહાવીર માટે જ છે. માત્ર મહાવીર માટે. અને એ પરમાત્મા મહાવીર દેવની આ પ્રસંગ પૂરો થયા પછી સાધનામાં પ્રભુ આગળ વધે છે અને ગોવાળિયાએ કાનમાં ખીલા નાખી દીધા. કોઈ જુએ નહીં એટલા માટે કાપી નાખ્યા. આ પણ અભવી આત્મા. હા, ભગવાનને આવા અભવીઓ 2-4 ફટકાર્યા. હા, અને 2-4 અભવીઓ સામાન્ય રીતે તીર્થંકરની પાસે ભવી આવી ન શકે, પણ આ અચ્છેરાની અંદર આવી ગયા. અને એ અભવી જેવો માણસ જાણે મહાવીરના કાનની અંદર ભરી દીધેલા હતા. હવે કાનના ખીલા તો દેખાયા નહીં અને મહાવીર ચાલતા જાય છે, પણ મોઢા ઉપર એ ખીલાની વેદના છે. લાકડાની જ સળીઓ છે, પણ ઠાસો ઠસ ભરી દીધી છે. 15 દિવસ પસાર થયા હશે. પ્રભુ ગોચરી વરવા જાય છે અને પેલા વૈદ્ય પુત્ર કહે છે, ત્યાં જ છે, અને કહે છે કે તમારા દેવારી અને શરીરમાં ક્યાંક પીડા છે. જાય છે. આખું વર્ણન આવ્યું છે. આ મારી નજરની સમક્ષ છે, પણ ઘડિયાળ સામે છે એટલે વર્ણનને હું બાજુ પર લઉં છું. ક્યારેક આપણે આ વર્ણનની વાતો તમારી સમક્ષ લઈશું. તમારી ભાવનાને ઉચકવા માટે આવા પ્રસંગો
બહુ મહત્વના છે, બહુ મહત્વના. અને ભાવનાઓ આનાથી જ ઉચકાય છે. સિદ્ધ અને પેલો વૈદ્ય પુત્ર બંને પહોંચે છે, આખા શરીરનું સ્કેનિંગ કરે છે અને એમાં કાન દેખાય છે. પરમાત્માને પ્રાર્થના કરે છે કે દેવાદિદેવ, અમે આપને શાતા આપવા માંગીએ છીએ, પણ આ શાતા આપવાની અંદર અમારા તરફથી આપને કોઈક પીડા ઉપજે તો હાર્દિક હાર્દિક ક્ષમા યાચના. અને પછી સિદ્ધ અને વૈદ્ય પુત્ર બંને કહે છે કે બંને ચીપિયા લઈને આવ્યા છે, બંને કાનની અંદર મૂક્યા છે, અને વૈદ્ય પુત્ર કહે છે એક સાથે ખેંચી નાખો. હા, અને ખરેખ વૈદ છે એ ખેંચી નાખો એક સાથે, અને એક સાથે ખેંચી નાખવાના કારણે વેદના ઓછી થાય. ભગવાનને પ્રાર્થના કરે. વચ્ચે ઘણી બધી પ્રક્રિયાઓ વચ્ચેથી પસાર થાય છે, અને પછી છેલ્લે આવે છે અને ખચાક કરતી ખેંચે છે. ભગવાનના મોઢામાંથી ચીસ નીકળે છે. સામે પથ્થરની શિલા હતી, એ આખી નાખી શિલા તૂટી જાય છે, ચૂર્ણીભૂત. કઈ ચીજ હશે કે જે ચીસના કારણે પથ્થરની શિલા તૂટી ગઈ? પ્રભુ અપ્પાણમ શ્રી રામ. હા, આ પરમાત્માનું ટ્રેક છે, આ ટ્રેડ છે કે અપ્પાણમ વસરામે. અને આ રીતે ભગવાનના ઉપસર્ગો સંપન્ન થયા, અને સંપન્ન થયા પછી હવે પરમાત્માની વિતરાગતાનો પ્રસંગ આવે છે કે જેની અંદર વૈશાખ સુદ દસમનો દિવસ શાલમલી વૃક્ષ, શ્યામક નામનો ખેડૂત, એનું ખેતર, એની અંદર જીર્ણ ચૈત્ય, અને જીર્ણ ચૈત્યની અંદર પ્રભુને છઠનો તપ વૈશાખ સુદ નામના દિવસથી શરૂ થયેલો હતો. બપોરનો 4:30નો સમય હતો. ગોદોહિકા આસને પરમાત્મા બિરાજમાન હતા, અને તે વખતે પ્રભુને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, કોઈ પણ જાતના પ્રતિબંધ વિના પરમાત્મા ખડા હતા. અને બપોરે 3:30-4 વાગ્યાના સમયે પ્રભુને સર્વજ્ઞત્વની પ્રાપ્તિ થાય છે, અને પ્રભુ સર્વજ્ઞ બને છે. પૂર્ણ કેવલ નાદ લોકાલોકને અજવાળ દો, જેના સામર્થ કેરો પાર ગોનવ પાવતું, એ પ્રાપ્ત જેણે ચાર દાજી કર્મને જેની કર્યો એવા પ્રભુ. ચલો, હવે અહીં આગળ પરમાત્માનો તપ બતાડે છે. 6 માસી 1, ન્યૂન 5 દિવસ, 6 માસી 2, 1, 4 માસી પરમાત્માની 9, 3 માસી પરમાત્માની 2, 2.5 માસી બધા 2.5 માસ એટલે ઉપવાસને બેસવું નહીં. હા, સળંગ. હા, 2, 2 માસી 2, 1.5 માસી 2, માસખમણ 12, પાખમણ 15 ઉપાસના 72, ભદ્ર પ્રતિમા 2 દિવસની, મહાભદ્ર પ્રતિમા 4 દિવસની, સર્વતોભદ્ર પ્રતિમા 10 દિવસની, 229 છઠ, 12 અઠમ, અને પરમાત્માના પારણાના દિવસ 349. સતત 2 દિવસ ભગવાને સાધના કાળમાં ક્યારેય વાપર્યું નથી, વચ્ચે જ પારણા કરતા ગયા. અને આ રીતે પરમાત્માના આપણે શ્યામક નામના ત્યાં રુજુવાલિકા નદીના તીરે પ્રભુને વિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત થયો. ઇન્દ્રએ કેવળ જ્ઞાન કલ્યાણ ઉજવ્યું, અને ત્યાર પછી પરમાત્મા રાતોરાત વિહાર કરી અપાપાપુરીની અંદર પહોંચે છે, મહાસેન વન, અને ત્યાં આગળ પરમાત્માનું સમોસરણ રચાય છે. પ્રભુ સમોસરણમાં બિરાજમાન થાય છે, અને પરમાત્મા દેશના આપે છે. સુમિલ નામનો બ્રાહ્મણ ત્યાં આગળ યજ્ઞ કરાવે છે, અને 11 મોટા બ્રાહ્મણો, એની સાથે 4400 બીજા, એમ કરી અને 4411 બ્રાહ્મણોની હાજરીની અંદર મોટો યજ્ઞ કરાવવાનો છે. વૈશાખ સુદ 11નો દિવસ છે, અને તે વખતે આકાશની અંદરથી ભગવાનના સમોસરણની અંદર દેવોના વિમાનો જાય છે. એટલે ઇન્દ્રભૂતિ ગૌતમ કહે છે, આ ઇન્દ્રભૂતિ ગૌતમ બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણ ઇન્દ્રભૂતિ ગૌતમ કહે છે, જો આપણો યજ્ઞની અંદર યજમાન બનવા માટે, યજ્ઞની અંદર અતિથિ બનવા માટે દેવો પણ આવ્યા છે. અને ત્યાં વિમાનો બધા ડાયવર્ટ થઈ અને સીધા સમોસરણ તરફ, અને સમોસરણથી કોઈક લોકો આવે છે. એટલે ઇન્દ્રભૂતિ ગૌતમ પૂછે છે કે ભાઈ ત્યાં છે શું, કયું મૂવી ચાલે છે કે દેવો ત્યાં પહોંચ્યા છે? અને ત્યારે
દેવ આવેલા લોકો કે છે કે ત્યાં જૈનોના 24માં તીર્થંકર પરમાત્મા મહાવીર સમવસર્યા છે. હવે 14 વિદ્યાના પારગામી છે એટલે ખબર તો હતી કે 24માં તીર્થંકર થવાના છે. હુ ઇઝ મહાવીર? અને મહાજ્ઞાની છે. હજારો લાખો દેવો ત્યાં આગળ આવેલા છે અને એ વાત કરે છે એટલે ઇન્દ્રપતિ ગૌતમને થાય છે કે મહાવીરને હું હરાવી દઉં. નીકળી પડે છે 500 ચેલાઓને લઈને અને 500 ચેલાઓ આનો ગુણગાન ગાતા વાદી બંડન, વાદી શેખર, વાદી માર્તંડ અને આવા બધા વિશેષણો સાથે પહોંચે છે. 1.5-2 કિલોમીટર દૂર સમવસરણ હશે એટલે ત્યાં પહોંચી જાય છે ઇન્દ્રપતિ ગૌતમ. આ બધું આમ ફાસ્ટ ફોરવર્ડ ચાલે છે, ફાસ્ટ ફોરવર્ડ. અને એ પહોંચે છે, દૂરથી સમવસરણના દર્શન કરે છે અને સમવસરણના દર્શન કરતાની સાથે ઇન્દ્રપતિ ગૌતમના હાજા ગગડી જાય છે કે હું ક્યાં આવી પડ્યો? અહીંયા મારે આવવાની શું જરૂર હતી? દુનિયા આખી મને જાણે છે કે હું સર્વજ્ઞ છું. માત્ર એક જ શંકા મને એકલાને જ છે, દુનિયાને કોઈને ખબર નથી. મારે દોઢ થવાની જરૂર શું હતી? પોતે જ પોતાની જાતને ઠપકો સાક્ષી બોક્સમાં ગુનેગારના બોક્સમાં મૂકી અને પોતે જ કહે છે ના આવ્યો તો તારા બાપાનું જતું તું શું? કેમ આવીને ઉભો છે? પણ હવે તો પાછા જવાય નહીં. મીઓ પડે પણ પંગડી ઊંચી. આ અભિમાનની તાકાત. અભિમાન. તમાચો મારીને ગાલ લાલ રાખે. અને ગોઠવે. સુરતમાં એક છોકરો મને મળેલો અને મારી સામે ઉભેલો, ડાબી બાજુના ખિસ્સાની અંદરથી અને સિંગ કાઢી અને મારી સામે કાઢી ખાવા માંડ્યો. કોક મને વંદન કરવા આવ્યા એટલે જમણી બાજુના ખિસ્સામાંથી બદામ કાઢી ખાવા માંડ્યો. આ કેમ? તો કે લોકોની સામે બદામ ને આમ ખાનગીમાં તો સિંગ. સ્મીઓ પડે પણ ભંગડી ઊંચી. અને અહીંયા આગળ દૂર બેઠેલા, નીચે રહેલા ઇન્દ્રપતિ ગૌતમ 20,000 પગથિયાની ઉપર પ્રભુ બિરાજમાન છે એને જુએ છે. અહીં કવિ કહે છે કોણ છે ઇન્દ્રપતિ? વિચારે છે ચંદ્ર કેમ? ના, ચંદ્રમાં તો કલંક છે, આ તો નિષ્કલંક છે. તો કોણ? મેરુ છે? ના, મેરુ તો કઠણ છે, આ તો માખણ જેવા મુલાયમ છે. બ્રહ્મા છે? ના, બ્રહ્મા તો બુઢા છે, આ તો નવ યુવાન છે, હૃષ્ટ પુષ્ટ છે. 42 વર્ષની પ્રભુની ઉંમર છે એટલે આ વર્તમાન છે. અને ત્યાં ઇન્દ્રપતિ ગૌતમ કહે છે જ્ઞાતમ દોષ વિવર્જિત અખિલ ગુણા કીર્ણ અંતિમ તીર્થંકર. આ છેલ્લા તીર્થંકર લાગે છે. સોનાના સિંહાસન ઉપર બેઠેલા. હવે नामुमकिन लाचारी से स्टेप्स चढ़ना पड़ेगा. 10,000 પગથિયા ઇન્દ્રપતિ ગૌતમ ચડી જાય છે. 5,000 બીજા ચડી જાય છે. 5,000 પગથિયા બાકી રહે છે અને ત્યાં પરમાત્મા ઇન્દ્રપતિ ગૌતમને જુએ છે અને આઈ સાઇટમાં આવેલા ભગવાનની આઈ સાઇટમાં આવેલા ઇન્દ્રપતિને પરમાત્મા કહે છે ગૌતમ આપ આવ્યા, આવો. અને ત્યાં તો ગૌતમ કહે છે અલ્યા આ તો મારું નામ જાણે છે. પણ પેલો અહંકાર કહે છે मेरा नाम कौन नहीं जानता है, मैं तो पॉपुलर हूं, सब जानते हैं, मुझे कौन नहीं पहचानते. हाँ, किसी को सबको मेरा नाम पता है. અને ત્યાં ગૌતમ વિચાર કરે છે કે યદि मेरी शंका बोल दे तो मानूं કે સર્વજ્ઞ है. અને હજુ તો વિચાર કરે છે ત્યાં તો ભગવાનની સ્પિન गोलंदाजी આવે છે. गौतम आपको जीव के बारे में शंका है, खत्म. इंद्रपति गौतम दौड़ते हुए ऊपर जाते हैं. अहम तो शिष्योस्मि, मुझे शंका का समाधान नहीं चाहिए, आप सर्वज्ञ हो, मान लिया है, दीक्षित करो. પણ ભગવાન છે અહોભાવથી મારું માને તે નહીં, સચ્ચાઈને સ્વીકારે તેને જ હું મારો શિષ્ય બનાવું છું. અને ભગવાન આખો ગણધરવાદ અહીં આગળ મૂકે છે. હવે આપણું આ વ્યાખ્યાન 6 કલાકનું છે. હા, આપણે 6 મિનિટમાં પૂરું કરીએ છીએ. અને આ રીતે 11 ગણધરોની સાથે હવે એમાં એવું થયું કે ઇન્દ્રપતિ ગૌતમને ચોખવટ કરી નાખી. ઇન્દ્રપતિ ગૌતમ ભગવાનના પક્ષમાં આવી ગયા. આખી પાર્ટી જ મર્જ થઈ ગઈ. હા, આખી પાર્ટી મર્જ. પછી ઇન્દ્રપતિ ના આવે એટલે અગ્નિપુતિ વિચાર કે મોટો આ ભાઈ ક્યાંક ખોવાઈ ગયા. એટલે હું થોડો ચક્કર માર્યો કે જો મોટો ભાઈ ક્યાંક અટવાયો હોય તો મહાવીરને હરાવતો આવું અને મોટા ભાઈને લેતો આવું.
આ ગયા પછી તો ભારતની ટીમ આવતા ગયા અને આઉટ થતા ગયા, આવતા ગયા અને આઉટ થતા ગયા. હા હા હા, તું ચલ મેં આયા હું, તું ચલ મેં આયા હું. અને છેલ્લે પ્રભાસ ગણધર આવે છે અને તમામ ગણધરો પરમાત્માની સાથે ગોઠવાયા છે, પરંતુ હજુ ચંદના આવ્યા નથી. અને ઇન્દ્ર સ્પેશિયલ મોકલે છે, ચંદનાને લઈને આવે છે અને ત્યાં પરમાત્મા જીન શાસનની સ્થાપના કરે છે અને આખો ગણ સુધર્મા સ્વામીને સોંપે છે. અને સોંપ્યા પછી હવે અહીંયા આગળ ભગવાનના ચાતુર્માસોની વાત આવે છે કે ભગવાનના કેટલા ચાતુર્માસો ક્યાં ક્યાં થયા. તો એક ચોમાસું અસ્થિગ્રામની અંદર, 3 ચોમાસા પૃષ્ઠ ચંપાની અંદર, 12 ચોમાસા વૈશાલીની અંદર, 14 ચોમાસા રાજગૃહની અંદર, 6 મિથિલાની અંદર, 2 ભદ્રિકાની અંદર, 1 આલંબિકાની અંદર, 1 શ્રાવસ્તીની અંદર, 1 અનાર્ય દેશની અંદર અને 1 અપાપાપુરીની અંદર. અને એ છેલ્લું ચાતુર્માસ પ્રભુ અપાપાપુરીની અંદર હતા. અને તે વખતે પરમાત્મા કાર્તક મહિનો કૃષ્ણ પક્ષ એટલે રાજસ્થાન પ્રમાણે કાર્તક કૃષ્ણ અમાવસ્યા એટલે આસોવદ અમાવસ્યા, અને આસોવદ અમાવસ્યાની મધ્યરાત્રિ જ્યારે હતી તે વખતે પરમાત્મા સર્વ દુઃખો, સર્વ પાપો, સર્વ દુઃખો અને કાય સ્થિતિ, ભવસ્થિતિ બધાને સંપન્ન કરી અને પ્રભુ સ્વાતિ નક્ષત્રની અંદર જ્યારે ચંદ્રનો યોગ આવ્યો ત્યારે પરમાત્મા નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. અને ભગવાનના નિર્વાણના સમયે ઇન્દ્રભૂતિ ગૌતમને પ્રભુ સાથે રાખતા નથી, કારણ કે પ્રભુ જાણતા હતા કે આ મારું નિર્વાણ ઇન્દ્રભૂતિ માટે અસહ્ય બનશે અને કદાચ વધારે મોહની અંદર ચાલ્યા જાય તો ઇન્દ્રભૂતિ ગૌતમનું કેવળ જ્ઞાન અટકે. એટલે ભગવાન ગૌતમને રવાના કરે છે અને પાછા ગૌતમ આવે છે. અહીંયા આગળ ગૌતમનો વિલાપ પણ બહુ અદ્ભુત મૂક્યો છે, પણ એ આપણે આસોવદ અમાસની રાત 14ના દિવસે, દીપાવલીના દિવસે એ આપણે લઈશું. ફરી યાદ કરાવી દઉં, શ્રી સંઘની અંદર દીપાવલીના છઠ પ્રત્યેકના ઘરની અંદર અવશ્ય થવા જોઈએ. બનતા સુધી સંવત્સરીના દિવસ સુધીની અંદર આ છઠના પાસ આપણે આપવાની શરૂઆત કરશું, પણ ઘરની અંદર છઠ આપણે ત્યાં થાય. પ્રભુએ આપણા માટે નિર્વાણ પદને પ્રાપ્ત કર્યું, જીવન જીવ્યા જતી વખતે પરમાત્માનો આ છઠ. અને અહીંયા આગળ કહે છે કે ભગવાનના નિર્વાણ પછી ઇન્દ્રભૂતિ ગૌતમને વહેલી સવારે વિતરાગતા પ્રાપ્ત થઈ અને વિતરાગતા પ્રાપ્ત થયા પછી 12 વર્ષનું શ્રેષ્ઠ આયુષ્ય પરમાત્માનું ઇન્દ્રભૂતિ ગૌતમ પૂર્ણ કરી 92 વર્ષે ઇન્દ્રભૂતિ ગૌતમનું નિર્વાણ થાય છે. અને ત્યાર પછી સુધર્મા સ્વામીને ગચ્છ સોંપી અને ઇન્દ્રભૂતિને નિર્વાણ પામ્યા. અને સુધર્મા સ્વામી 8 વર્ષ ઇન્દ્રભૂતિના ગૌતમના નિર્વાણ પછી ગચ્છનું પાલન કરી એ પણ નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. અને ત્યાર પછી જંબુને ગચ્છ સોંપી અને સુધર્મા સ્વામી જાય છે. અહીંયા આગળ કહે છે કે જે રાત્રિએ પરમાત્માનું નિર્વાણ થયું તે રાત્રિએ 9 મલ્લી અને 9 લચ્છીના 18 રાજાઓએ ભગવાનના નિર્વાણના સમયની અંદર ત્યાં જ હતા, પૌષધ વ્રતની અંદર હતા. અને પૌષધ વ્રત કરી અને ભ્રાવ દીપક ગયો, દ્રવ્ય દીપક પ્રગટાવ્યો અને એ રીતે દ્રવ્ય દીપકની ત્યાં આગળ પ્રાગટ્ય થયું, જેને લોકો દીપાવલી તરીકે કહે છે. હવે તે જ વખતે ભગવાનના નિર્વાણની સાથે જ ભગવાનના જન્મ નક્ષત્રની અંદર ભસ્મ નામના ગ્રહનો પ્રવેશ થાય છે. અને આ ભસ્મ ગ્રહના કારણે ચારે બાજુ જીવાકુલ ભૂમિ થઈ જાય છે. અજ્જ સંયમો દુરારાહો ભવિષ્ય એમ સમજી અનેક સાધુજી ભગવંતોએ અનશનનો સ્વીકાર કરી અને પોતાના જીવનનો પૂર્ણ વિરામ કર્યો. હવે ભગવાનની સંપદાની વાત કરવામાં આવે છે. અહીંયા આગળ કહે છે કે ઇન્દ્રભૂતિ ગૌતમ વગેરે 14,000 પરમાત્માના સાધુઓ હતા. ઉત્કૃષ્ટથી સાધુઓની સંખ્યા છે. આ જગન્યથી તો એકલા નંદી શેણે જ 36,000 મોકલી આપ્યા છે, તો 14,000 ક્યાંથી હોય? પણ ઉત્કૃષ્ટથી. અને ચંદના પ્રમુખ 36,000 સાધ્વીજી ભગવંતો હતા. ત્યાર પછી શતક પ્રમુખ 1,59,000 શ્રાવકો હતા. 3,18,000 સુલસા પ્રમુખ સાધ્વીજી ભગવંતો હતા. સુલસા શ્રાવિકાઓ હતી. 314 પૂર્વી, 1300 અવધિજ્ઞાની, 700 કેરુણાની, 700 વિક્રમદેવાળા, 500 વિપુલમતીવાળા, 400 વાદી, 700 મોક્ષે ગયા અને 800 અનુત્તર વિમાનની અંદર ગયા હતા. આ વાત કરે છે. અને હવે છેલ્લે પરમાત્માનો સમગ્ર પર્યાયની વાત અહીંયા આગળ બતાડે છે. પરમાત્માનો 30 વર્ષ કુમાર પર્યાય, 12.5 વર્ષ છદ્મસ પર્યાય, 30 વર્ષ પરમાત્માનો કેવલી પર્યાય અને 42 વર્ષ, 42.5 વર્ષ સંયમ પર્યાય. હવે પરમાત્માની પર્યાંતકૃત ભૂમિ અને યુગાંતકૃત ભૂમિ કહે છે. ભગવાનને વિતરાગતા પ્રાપ્ત થયા પછી સૌથી પહેલા કોણ મોક્ષે ગયા, ક્યારે મોક્ષે ગયા? તો એ કહે છે
એ પર્યાયંતકૃત ભૂમિ કહેવાય, જેમાં ભગવાનના કેવળદાન પછી 4 વર્ષે એક આત્માનું નિર્વાણ થયું. અને યુગાંતકૃત ભૂમિ ક્યાં સુધી ચાલી? તો ભગવાનની બીજી પાઠ એટલે કે જંબુ, ચરમો કેવલી જંબુ, છેલ્લા કેવળજ્ઞાની જંબુ સ્વામીજી થયા. આ વાત કરી અને અહીં આગળ આ 6ઠ્ઠા નંબરનું પ્રવચન સંપન્ન થાય છે. અને ત્યાર પછી કહે છે કે ચોથો આરો 3 વર્ષ અને 8.5 મહિના બાકી હતો તે વખતે પરમાત્માનું નિર્વાણ થયું. અને નિર્વાણ થયા પછી અહીં આગળ 980 વર્ષે અને મતાંતરે 993 વર્ષે પુસ્તક ગ્રંથસ્થ થયું, લખાયું. વલ્લભીપુરની અંદર સૌથી પહેલા કલ્પસૂત્રનું લખાણ તરીકે ગ્રંથસ્થ થયું એની વાત અહીં બતાડે છે. આ રીતે 6ઠ્ઠા નંબરના પ્રવચનની અંદર પરમાત્માના નિર્વાણની વાત સંપન્ન થઈ. આવતીકાલે સવારે 23 તીર્થંકરો, જેમાં 3 તીર્થંકરોનું જીવન અંશતઃ વિસ્તારથી, બાકીના 19 તીર્થંકરોના જીવનના આંતરાઓ લઈ અને પૂર્ણ કરવામાં આવશે. અને આવતીકાલે બપોરે સૌથી મહત્વની સ્થવિરાવલી જે છે અને એની અંદર જંબુ અને સ્થૂલભદ્ર એના જે પ્રસંગો છે, અતિ અદ્ભુત પ્રસંગો છે. અને એ પ્રસંગોનું આવતીકાલે બપોરનું વિવેચન થશે. એટલે આવતીકાલે સવારે 7મા નંબરનું પ્રવચન, જે શ્રેષ્ઠ તીર્થંકર દેવોનું જીવન ચરિત્ર છે, પશ્ચાનુપૂર્વી ક્રમથી ગ્રંથકાર આગળ વધી રહ્યા છે. પહેલું પરમાત્મા મહાવીરનું લીધું, ત્યાર પછી આવતીકાલે પાર્શ્વનાથ, નેમનાથ, 19 તીર્થંકરો અને આદિનાથ. એ રીતે આ આખું આપણે કલ્પસૂત્ર આવતીકાલે 8 વિભાગની અંદર સંપન્ન થશે. અત્યારે હું અહીંયા જ વિચાર છાણ કરું.